શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી વતી આપ સૌનું સ્વાગત કરતાં મને ખૂબ ગૌરવ અને આનંદની લાગણી થાય છે. ખૂબ એવા વરસાદમાંથી પસાર થયા છીએ. લગભગ 45-50 દિવસનું ચોમાસું આપણે માણ્યું છે અને કંઈક નવું જાણવાની આપણી વૃત્તિ આપણને સ્વસ્થ બેસવા નથી દેતી. એવા સમયે 5મો શનિવાર આવે ત્યારે મને ગમતું પુસ્તક વાર્તાલાપ શ્રેણી સિવાય પણ એ તક ઝડપી લેવી જ જોઈએ એવું અમે માનીએ છીએ. અને આજે મળવા જેવા માણસ શ્રેણી અંતર્ગત મિત્તલબેનને આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ. મિત્તલબેન સાથે અમે 3 વર્ષથી સંપર્કમાં હતા. સોશિયલ મીડિયા પર ફેસબુકના માધ્યમથી એમની સાથે હું જોડાયેલી હતી અને લગભગ 3 થી 4 વખત અમારું ડિસ્કશન થયું કે મિત્તલબેનને અહીંયા બોલાવવાના છે, પરંતુ એમના કાર્યમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે સમયની એમને કયો સમય આપવું એના માટે કાયમ જ દ્વિધા થતી હતી. પરંતુ આજે યોગ આવ્યો છે, મુહૂર્ત આવ્યું છે. મળવા જેવા માણસ શ્રેણી જ્યારે શરૂ કરવાનું નક્કી કર્યું હતું તે વખતે એના ક્રાઇટેરિયાસ નક્કી હતા કે જે કરીને આપણામાંથી જ એખાદી વ્યક્તિ એવી હોય છે જે સામાન્ય છે પરંતુ અસામાન્ય કાર્ય કરી રહી છે. એનામાંની સંવેદનશીલતા એને સ્વસ્થ બેસવા નથી દેતી અને સમાજના છેક છેવાડાના માણસ સુધી એ એવું કંઈક કાર્ય કરી રહી છે કે માણસ તરીકે ઉભરી શકે છે. તો એવા વ્યક્તિઓની આપણે શોધ શરૂ કરી ત્યારે અત્યાર સુધી લગભગ 6 વ્યક્તિઓને આપણે અહીંયા આમંત્રિત કરી ચૂક્યા છીએ. એમાં 30 જાન્યુઆરી 2021 જ્યારે કોરોનાનો સમય હતો અને બધા જ જણ માનસિક રીતે ખૂબ હચમચી ગયા હતા, તે વખતે પણ આપણે વેબિનારના માધ્યમથી આ શ્રેણી ચાલુ રાખી હતી અને અપર્ણાબેન પ્રભુ દેસાઈ અવરોધ કે ઉસ પાર આ વિષય પર આપણી સાથે પૂણાથી કનેક્ટ થયા હતા. ત્યાર પછી સુરેલો સંવાદમાં આરાધનાબેન ભટ્ટ ઓસ્ટ્રેલિયાથી જોડાયા હતા. સુરતની 2 દીકરીઓ અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્ય એ જેમને એવરેસ્ટ સર કર્યું હતું અને દુનિયાની બીજી એવી આ 2 બહેનો હતી કે જેમને એવરેસ્ટ સાથે સર કર્યું હતું. ત્યાર પછી રંગભૂમિ અને સંગીતની દુનિયાના દિગ્ગજ કલાકાર આપણા જ એવા શ્રી રૂમી બારિયાને આપણે અહીંયા મુલાકાતમાં રૂબરૂ કરાવેલા. ત્યાર પછી ગુજરાતના સૌથી યુવા ઇન્ટરવ્યુઅર અને મુલાકાતી કિશનભાઈ કલ્યાણી સાથે આપણે મુલાકાત કરી હતી. ત્યાર પછી ભારુલતાબેનને પણ ઇન્વાઇટ કર્યા હતા અને આજે મણકાના 7મા અહીંયા વ્યક્તિ તરીકે અને મહેમાન તરીકે બાળક પ્રેમી, પર્યાવરણ પ્રેમી, માનવ પ્રેમી સાથે આપણે મુલાકાત કરવાના છે. એ છે મિત્તલબેન પટેલ. એમનું મૂળ વતન મહેસાણા જિલ્લાનું શંકરપુર ગામ છે. બીએસસી ફિઝિક્સ સાથે એઓ ગ્રેજ્યુએટ થયા છે. સિવિલ સર્વિસીસની પરીક્ષા એ જ્યારે કરતા હતા ત્યારે જનરલ સ્ટડીઝ માટેની તૈયારી માટે એમને પત્રકારત્વનો અભ્યાસ કર્યો. ચરખાની એમને ફેલોશિપ પણ મળી હતી, જે ગુજરાતની એક સ્વયંસેવી સંસ્થા છે. ફેલોશિપના ભાગરૂપે એમને દક્ષિણ ગુજરાતના શેરડી કામદારોના જીવન વિશેનો અભ્યાસ કરવાનો મોકો મળ્યો અને તે વખતે જીવનની કડવી વાસ્તવિકતાઓ જેવી કે લાચારી, ભૂખ, અપમાનનો ખૂબ નજીકથી એમને અનુભવ થયો. શેરડી કામદારોની અત્યંત દયનીય અને કફોડી હાલત જોઈ પહેલેથી જ અતિ સંવેદનશીલ મિત્તલબેન આ વિષય પર લખવાનું નક્કી કર્યું હતું અને તે જ વખતે સ્થાનિક અધિકારીઓની સાથેનું એમના તરફથી જે વલણ હતું તે જોઈને મિત્તલબેનને સરકારી તંત્રના ખોખલાપણાનો અનુભવ પણ થયો. જર્નલિઝમમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ તેઓ થોડો સમય પ્રિન્ટ મીડિયામાં પણ હતા અને એ જ દરમિયાન તેઓ જનપથ નામની સંસ્થાના પરિચયમાં આવ્યા અને ત્યાં એમને એમના જીવનની દિશા મળી ગઈ. એ જ દરમિયાન જનપથમાં ગુજરાતની વિચરતી અને વિમુક્ત જાતિઓની પરિસ્થિતિ વિશે થોડીક ચર્ચાઓ શરૂ થઈ અને બસ ત્યાર પછી એમને પાછા વળીને જોયું નહીં. ગુજરાતમાં રહેતી 28 વિચરતી અને 12 વિમુક્ત જાતિઓનો જાતે ફરીને એમને અભ્યાસ કર્યો છે અને 2009-10માં જનપથના સહયોગથી વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા એમને રજીસ્ટર કરાવી
આજે આ સંસ્થા ગુજરાતના 30 જિલ્લામાં કાર્યરત છે. અંદાજે 2000થી વધુ આવા સમુદાયોની વસાહતોના 3 લાખથી વધુ પરિવારો માટે સંસ્થા કામગીરી કરી રહી છે. સંસ્થા દ્વારા હાલ માનવ અધિકાર, શિક્ષણ, મકાન સહાય, સ્વાવલંબન, જળ વ્યવસ્થાપન, વૃક્ષારોપણ, આપત્તિ સહાય અને પુનર્વસન, વાડિયા પુનર્વસન વગેરે કાર્યક્રમ ચાલી રહ્યા છે. મિત્તલબેન અને એમની સંસ્થા જે અત્યારે એમની એક આઈડેન્ટિટી થઈ ચૂકી છે, તો એ સંસ્થાના પ્રયત્નોના જે સંક્ષિપ્ત સાર છે તે આપની સમક્ષ મૂકું છું. અમદાવાદ સ્થિત 2 છાત્રાલય અને કાકર સ્થિત એક છાત્રાલયમાં 476 વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો ભણી રહ્યા છે. 3000થી વધુ પરિવારોને રહેણાંક અર્થે સરકારી પ્લોટ આપવામાં એમને સફળતા સાંપડી છે. અત્યારે હું તમને મુદ્દાઓ ખાલી કહીશ, કેમ કે એના વિશેનું વધારે જે માહિતી છે તે પોતે મિત્તલબેન જ આપની સમક્ષ મૂકશે. 1500 પરિવારોને મકાન બાંધકામમાં આંશિક સહાય તેમજ તકનીકી સપોર્ટ આપ્યો છે. 5 લાખથી વધુ વ્યક્તિઓને મતદાર કાર્ડ આપવામાં એ નિમિત્ત બન્યા છે. આ ખૂબ મોટી વાત છે. 50,000થી વધુ પરિવારોને APL, BPL અને અંત્યોદય રેશન કાર્ડ આપવામાં એ નિમિત્ત બન્યા છે. સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત 7,500 ઉપરાંત વિચરતી અને વિમુક્ત જાતિના વ્યક્તિઓને વિવિધ હેતુ માટે ₹25 કરોડના મૂલ્યની વિના વ્યાજની લોન આપી તેમને આર્થિક સ્વતંત્રતા માટે પ્રેરણા આપી છે. વાડિયા ગામના 90 પરિવારોને દેહ વ્યાપારના દૂષણમાંથી બહાર લાવી તેમનું આર્થિક અને સામાજિક પુનર્વસન કરવામાં સફળતા સાંપડી છે. વાડિયાની 32 દીકરીઓના લગ્ન કરાવી દેહ વ્યાપારની જાળમાંથી મુક્તિ અપાવી છે. આ જ્યારે હું પરિચય વાંચતી હતી તે વખતે પણ મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા, કેમ કે આ ફક્ત એક મુદ્દો નથી, પણ એની પાછળ કેટલી મહેનત છે. બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાના ગામોમાં 250 તળાવો એમને ઊંડા કર્યા છે. ઉત્તર ગુજરાતના 4 જિલ્લાના વિવિધ ગામોમાં 9 લાખથી પણ વધુ વૃક્ષો એમને વાવ્યા છે. અને વૃક્ષો ફક્ત વાવ્યા નથી, પણ એનું પૂર્ણતઃ જતન થાય એની જવાબદારી પણ એ નિભાવી રહ્યા છે. 600થી વધુ નિરાધાર વૃદ્ધોને માસિક ₹1500ના મૂલ્યની રાશન કીટ આપી અન્ન સુરક્ષા આપવામાં એ નિમિત્ત બન્યા છે. અને ગુજરાત અને અન્ય રાજ્યોના 219 જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ સરકારી યોજનાઓ સાથે જોડી તેમજ 15 લાખની આંશિક મેડિકલ સહાય પણ એમના તરફથી આપવામાં આવી છે. અને જ્યારે વ્યક્તિ આટલું કાર્ય કરતી હોય તો સમાજ કે સરકાર એની દખલ ન લે એવું કદાચ જ બનતું હોય છે. તો ગિરનાર સેવા શિરોમણી પુરસ્કારથી એ 2013માં પુરસ્કૃત થયા છે. વૈશ્વિક મંચ પર ટેડ ટોક્સ માટે એમને આમંત્રણ મળ્યું છે. જાયન્ટ્સ ઇન્ટરનેશનલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે વુમેન અચીવર માટે જાયન્ટ્સ ઇન્ટરનેશનલ એવોર્ડથી એ સન્માનિત છે. 8 માર્ચ 2018ના રોજ રાષ્ટ્રપતિ ભવદી શ્રી રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીય નારી શક્તિ એવોર્ડથી એ સન્માનિત થયા છે. ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્ય સ્તરીય નારી શક્તિ એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. ABP અસ્મિતા સમાચારની ચેનલ દ્વારા 2018માં અસ્મિતા પુરસ્કાર પ્રાપ્ત થયો છે. બનાસ રત્ન એવોર્ડ, ધર્મજીવન અમૃત કુંભ પુરસ્કાર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનમાં વુમેન ડેવલપમેન્ટ સેલમાં એ માનદ સભ્ય તરીકે એમની નિમણૂક થઈ છે. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એ સલાહકાર સમિતિમાં પણ છે. એવા અનેક પુરસ્કાર અને માનદ પદ એમને પ્રાપ્ત થયા છે. અને હમણાં તો 2023થી પણ એમની ચિત્તા ટાસ્ક ફોર્સમાં પણ સભ્ય તરીકે નિમણૂક થઈ છે. અને આ બધો પરિચય હું જ્યારે વાંચતી હતી ત્યારે મને થયું કે એમનો આ જે અત્યાર સુધીનો એક યાત્રા છે, જીવનની જે યાત્રા છે, તે નો ડાઉટ કે ખૂબ સરળતાથી થઈ હશે. એટલે એ જે વ્યક્તિઓની સાથે કોન્ટેક્ટમાં આવ્યા છે એમનો સંઘર્ષ એ ખૂબ પીડાદાયક હતો. માણસ ભાંગી જાય, થાકી જાય, પણ એની સંવેદનશીલતા એને માણસ તરીકે ફરીથી બેઠી કરી દે છે. અને એવા આ અનુભવો, આ સંવેદનાઓ આપણી સાથે વહેંચવા માટે આજે મિત્તલબેન આપણી સાથે ઉપસ્થિત છે.
સયાજી લાઇબ્રેરી વતી એમને હું આવકાર આપું છું અને પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખને વિનંતી કરું છું કે ખરેખર મળવા જેવા માણસને આપણે લાઇબ્રેરી તરફથી સ્વાગત કરવા માટે પુસ્તકથી એમનું આપણે અભિવાદન કરીશું. એક ખૂબ સરળ વ્યક્તિ અને પાયારૂપ કાર્ય કરતા હોય ને ત્યારે એમને કોઈ પણ વિષયની તૈયારી કરવાની જરૂર નથી પડતી. એટલે છેલ્લા 1 કલાકથી મિત્તલબેન સાથે અમે જે વાતો કરી રહ્યા છીએ તો એમ થાય છે કે આ તો ફક્ત હૃદયના ભાવ બહાર નીકળે છે, કેમ કે એટલું બધું ઊંડાણનું ગ્રાસરૂટ લેવલનું કાર્ય એ કરી રહ્યા છે. પછી એમાં વૃક્ષારોપણ હોય, બાળકોની સાથે વાતો કરવાની વાતો હોય કે ઈતર કંઈક હોય. એમના જો તમે સોશિયલ મીડિયા પર વિડીયોઝ જુઓ તો એકદમ પેલા ગામડાના માજીની સાથે જઈને પલાઠી વાળીને એ જે એટલી સરળતાથી વાતો કરીને એના ભાવ જાગૃત કરવા માટે સક્ષમ બનાવી દે છે ને કે પેલી માજીને એમ થાય કે આ તો મારી દીકરી જ છે. તો એ રીતનું કાર્ય કરવા માટે માણસ માટે ફક્ત આ પુરસ્કારો નહીં પણ એક જ ગુણ જોઈએ અને એ છે સંવેદનશીલતા. તો એવા સંવેદનશીલ વ્યક્તિ મિત્તલબેન પટેલને હું લાઇબ્રેરી વતી આવકારું છું. મિત્તલબેન, હવેનું સ્ટેજ આપણું છે, આપણી વાતો, આપણું કાર્ય બસ અમારે સાંભળવું છે. થેન્ક યુ. કેટલો સરસ મજાનો આમ પરિચય, પણ આમ તો તમને સાંભળવા પણ એક લાવો છે જે લયમાં તમે સરસ મજાની રીતે વાત આખી મૂકી. દક્ષિણ ગુજરાતમાં હું એવું કહેતી હોઉં છું કે દક્ષિણ ગુજરાતનું બહુ જુદા પ્રકારે ઋણ છે મારા માથે. અને આજે મિત્તલ અહીંયા ઊભી છે અને એ મિત્તલને ઘડવામાં દક્ષિણ ગુજરાતનો બહુ મહત્ત્વનો ફાળો છે. એમ 2005માં મારું ભણવાનું પત્રકારત્વ હું ભણતી હતી અને યુપીએસસીની તૈયારી અને અધિકારી થવું હતું એ સમણા સાથે. અને એ વખતે આમ એક જુદી દુનિયાના પરિચયમાં આવી પત્રકારત્વ ભણતી હતી એ દરમિયાન. અને જુદી દુનિયા એટલા માટે કે આમ બેકગ્રાઉન્ડ મારું ગામ સાથેનું જ, ઉત્તર ગુજરાતનું મહેસાણાનું સંખલપુર મારું વતન, પણ સુખી સંપન્ન પરિવારમાં જન્મેલી અને ત્યાંય અમુક ચીજો જોયેલી જે બરાબર ન લાગતી હોય એ પ્રકારની, પણ એમની સાથે પેલું પર પીડા એકદમ અનુભવવાની અને પરકાયા પ્રવેશ જેવી વાત કહેવાય એ માટે આ દક્ષિણ ગુજરાત નિમિત્ત બન્યું એવું હું કહીશ એમ. અને ભણતી હતી એ વખતે શેરડી કામદારોનો એક પ્રોજેક્ટ મને મળ્યો અને એમાં હતું કે ભાઈ શેરડી કામદારોની સ્થિતિ શું છે એ આપણે જઈને સમજીએ અને એના ઉપર તમારે એક થીસીસ લખીને આપવાનો છે. અને મને થયું કે થીસીસ લખવાની વાત આવે તો સામાન્ય રીતે એવું થતું હોય વિદ્યાર્થી એક ક્વેશ્ચનર બનાવે અને એક્સપર્ટ કોણ છે આ સબ્જેક્ટને લઈને એ એક્સપર્ટને ઇન્ટરવ્યૂ કરે અને જે વ્યક્તિઓ છે એના, એટલે શેરડી કામદારો હોય કે જે સબ્જેક્ટને લઈને રિસર્ચ કરવું એમના ઇન્ટરવ્યૂ કરે. એટલે હું એવું જ કંઈક કરવાનું વિચારેલું પહેલાં, પણ પછી મને થયું કે એ તો ચીલા ચાલુ છે એમ, એ તો બધા જ કરે એમ, તો બધા કરે એવું તારે કરવાનું. તો આમ હું થોડી ઉદ્માતવાળી ખરી એમ, અમારા ઉત્તર ગુજરાતમાં કે ઉદ્માતવાળી એટલે તોફાની એમ, એટલે સીધા રસ્તે ચાલવું એવું મને બહુ ગમે નહીં. એમ થાય કે એ તો બધા કરી જાય એમ, આમ કંઈક જુદું હોય તો મજા આવે એમ. અને એવું પણ છે લાઈફમાં સરળતાથી ચાલાતો રસ્તો આપણે બધા જ અપનાવીએ અને હંમેશા આપણે કહેતા પણ હોઈએ કે આમ બહુ જે ચલાતું હોય ને એ પ્રમાણે ચાલવું, એ બહુ આઘું પાછું ન થવું. પણ હું કહું કે એવું ન થયું હોય તો કોલંબસે આ જો શોધ્યું ના હોત એમ. એટલે આગા પાછા થાય એવા માણસોની પણ જરૂર છે. એટલે મને થયું કે હું શેરડી કામદારોનો અભ્યાસ, આ પ્રશ્નાવલીઓ ભરું, એક્સપર્ટને મળીને એમને ઇન્ટરવ્યૂ કરવું એ રીતે ન થાય. મારે એમની ત્યાં જઈને રોકાવું છે. કશી ખબર નહોતી કેવામાં રહે છે શેરડી. એટલે હું તો ઉત્તર ગુજરાતની, અમારે તો પાણીનો એટલો બધો તકલીફ, અને અહીં દક્ષિણ ગુજરાત તો તમે તો પાણી ઉપર બેઠા છો. હવે એકદમ અહીંયા આવો એટલે એક બીજી મજાની વાત. અમારા સર્વોદય પરિવાર ટ્રસ્ટ આપણા ધરમપુરમાં કામ કરે કાંતિભાઈ, એટલે અમે જ્યારે 2007-8ની વાત છે, કેટલાક કાર્યકરો અમારા વોલેન્ટિયર સાથે જ્યારે ઉત્તર ગુજરાતમાં કામ શરૂ કર્યું એટલે કાંતિભાઈ સપોર્ટ કરે. એટલે કાંતિભાઈએ કીધું કે અમે સમૂહ લગ્ન રાખ્યા છે મિત્તલ, તો તું તારા કાર્યકરોને મોકલજે ને. અમારા બનાસકાંઠાના, મહેસાણાના 5 કાર્યકરોને સમૂહ લગ્ન એટેન્ડ કરવા માટે મેં મોકલ્યા. લગભગ 2008 કે 2009ની વાત છે. એ આ વિસ્તારમાં પહેલી વખત એમણે આટલો પ્રવાસ કર્યો અને દક્ષિણ ગુજરાતમાં પહેલી વાર આવે ને એમાં ધરમપુર અને એનાથી પિંડવળમાં સમૂહ લગ્ન એટેન્ડ કર્યા.
ત્યાંથી મને ફોન કરીને કે બેન આપણે વિચરતી જાતિઓ અહીંયા શોધી કાઢીએ, કેટલી ગ્રીનરી છે અહીંયા આગળ, કેમ કે અમે તો બાવળ જ જોયા છે એકલા, સૂકું ભટ્ટ, આવી લીલોતરી, આવી નદીઓ, આ બધું તો છે જ નહીં ત્યાં આગળ. આ પ્રદેશમાં શેરડી કામદારો વચ્ચે ખબર જ નહોતી, એટલે અમારે શેરડી ન થાય કેમ કે પાણી ખૂબ જોઈએ શેરડીને, એટલે ખબર એ નહોતી. પણ થયું કે વાંચતી નિરીક્ષક અને ભૂમિપુત્રમાં શેરડી કામદારોની પરિસ્થિતિ વિશે ખૂબ અને એમની પરિસ્થિતિ વિશે વાંચું ને એટલે એમ થાય કે આટલી બધી કરુણ હાલત આ લોકોની, એમને જે મુકાદમ લાવે, એમના રહેણાંકના પરિસ્થિતિની વાત, એના બાળકોના ભણતર, એટલે અંદરથી હચમચી જવાયું. એટલે સબ્જેક્ટ તરીકે પસંદ કર્યું અને હું પહેલો પડાવ મારો સુરતની નજીક એક ગામ હતું, ત્યાં આગળ હું લગભગ નવેમ્બર મહિનામાં ત્યાં પહોંચી અને એ પછી શેરડી કામદારો મેં જોયા નહોતા. અને એ વખતે આટલું ડિજિટલ મીડિયા બહુ પાવરફુલ નહોતું, એટલે કે ગૂગલ પર આમ ફટ દઈને નાખીને કોઈ પણની વાત એને આપણે શોધી કાઢીએ એવું નહોતું એમ. એટલે કેવા શેરડી કામદારો એની કલ્પના જ કરેલી, કેમ કે નિરીક્ષક અને ભૂમિપુત્રમાં ફોટોય ના છપાય એમનો. એટલે મેં દરેક વ્યક્તિ જ્યારે તમારી સામે ચિત્ર કોઈ વ્યક્તિનું વર્ણન થાય એટલે આપણે પોતે એક ચિત્ર ખડું કરીએ, એવું એક ચિત્ર મારા મનમાં પણ ઊભું થયું. એ ચિત્રને જ્યારે મેં રિયલ સેન્સમાં એ કોયતાઓને જોયા ને બેને ક્યાંય મેચ ના થયા એમ. અને કેમ કે મેં કયા કામદારો, તો મેં ઉત્તર ગુજરાતમાં મારા ઘરે મારા ખેતરમાં કામ કરવા આવતા કામદારો સાથે આમની કલ્પના કરેલી ને બેનમાં ક્યાંય મેચ નહોતું થતું. એ ગામના બસ સ્ટેન્ડથી ચાલતા ચાલતા હું પહેલાં પડાવમાં પહોંચું છું અને કેમાં રહે આ લોકો, તો ટેન્ટ એટલે મિલિટરીના ટેન્ટ એવું મેં કલ્પેલું. ખબર નહોતી કે ટેન્ટ એટલે પેલા વાદળી કલરના પ્લાસ્ટિક અને જેમાં તમે ઊભાય ના રહી શકો એને પણ ટેન્ટ કહેવાય એવું. એ ત્યારે ખબર પડી. આમ દૂરથી ગામથી ચાલીને 2 કિલોમીટર 2.5 કિલોમીટર દૂર અમે પહોંચ્યા અને મારી સાથે એક સ્થાનિક સંસ્થા હતી અને એક કાર્યકર હતો ને એણે કીધું કે બેન પેલો દેખાય ને એ શેરડી કામદારોનો પડાવ એમ. એટલે આમ જોઈને ધ્રાસકો પડી જાય, કેમ કે કલ્પના જે કરી હતી ને એની સાથે આ ચિત્ર મેચ નહોતું થતું. એટલે પહેલાં તો થયું કે હું તો કપડાં એક બેગ ભરીને લઈ ગયેલી, ચોપડીઓ વાંચવું ખૂબ ગમે, એટલે મને હતું કે ત્યાં ટાઈમ મળશે એટલે આપણે તો વાંચશું એમ, લાઇટ ને બધું તો હશે જ એવું વિચારીને. અને એનું ના બંનેમાં ક્યાંય મેચ જ નહોતું થતું. હવે આવી છું એટલે જવું પડે, એટલે હું ગઈ પણ ખરી ત્યાં. અને મુકાદમ જે એમને લઈને આવે, તમે બધા તો આ વિસ્તારના છો એટલે તમને ખબર છે, એ મુકાદમ એમને લઈને આવે, મુકાદમની પાસે હું ગઈ. એનું ઝૂંપડું જરાક સારું હોય પાછું, અને મેં એને કીધું કે હું આવી રીતે પત્રકારત્વ ભણું છું, મારે આમના વિશે જાણવું છે. અને એણે મને કીધું કંઈ તમારા કામનું કંઈ જ નથી એમ, અહીં કશું જ નથી તમારા કામનું, તમે જાઓ. એટલે હું એને સમજાવું છું કે હું કંઈ ખરેખર પત્રકાર થઈ નથી ગઈ એમ, પણ એને લાગ્યું કે હું કંઈક જુદું છાપી મારીશ તો, એટલે એણે કીધું કે ના તમે અહીં નહીં જ. હવે દુવિધા એ થઈ રહી હતી, નવેમ્બર મહિનો, ઠંડી શરૂ થઈ ગઈ હતી, શિયાળો એટલે સંધ્યા પણ રાત પડવાની તૈયારી, સંધ્યા ઓલમોસ્ટ આથમવાની, મારે પાછું જવાનું. આમ એવું પણ થયું હતું કે આવા પ્લાસ્ટિકના આવામાં તો હું કેવી રીતે રહી શકું એમ. એટલે મારે અભ્યાસની મેથડ પણ બધી બહુ ગડમથલ ચાલતી હતી. એટલામાં મેં જોયું કે એક ભાઈ, એનું નાનકડું બાળક 7-8 મહિનાનું, એને કેડે તેડીને આવ્યો ને બંને બહુ જ રડી રહ્યા છે, ખૂબ વાગ્યું છે, લોહી નીકળી રહ્યું છે અને આદિવાસી ભાષામાં રડતો જાય છે ને કંઈક બોલતો જાય છે. મેં મારી સાથે જે ભાઈ હતો એ મુકેશ, એને પૂછ્યું શું કહે છે, તો એણે કીધું કે એ કહે છે કે એ ને એની પત્ની બંને ખેતરમાંથી શેરડી કાપીને પાછા આવતા હતા. એ દરમિયાન કોઈ બાઇક પર 2 જણા આવ્યા અને એની વાઈફને ઉપાડીને લઈ ગયા. એટલે પેલું બચ્ચું હતું ને એની માએ કેડમાં તેડ્યું હતું, એટલે એને ઉપાડીને વાડમાં ફેંક્યું, એટલે એને કાંટા લાગ્યા છે ને એના વરે એને બચાવવા માટે જે ઝપાઝપી થઈ ને એમાં એને આ બધું વાગ્યું છે એમ. આ આવ્યું એટલે પહેલાં તો એકદમ થડકારો, કેમ કે એની 15 મિનિટ પહેલાં જ હું આવી હતી, એટલે મને એમ પણ થયું કે આ ઘટના મારી સાથે પણ થઈ શકી હોત. પછી વેરી નેક્સ્ટ એક થોડુંક રિલેક્સ એ રીતે લાગ્યું કે હવે પોલીસ આવશે, કેમ કે આપણા ત્યાં આવે છે હિન્દી ફિલ્મોમાં, જેમ હું કહેતી હોઉં છું કે થોડી મોડી પણ આવે તો ખરી એમ. એટલે તો મને થયું કે હમણાં કોઈ પોલીસને કહેશે ને પોલીસ આવશે ને આખી ઘટનાની તપાસ થશે. હું તો ત્યાં ઊભી જ હતી. બહુ 10-15 મિનિટ, અડધો કલાક જેવું બધું ચાલ્યું અને પછી બધા ધીરે ધીરે વિખરાઈ ગયા, આખું ટોળું જે થયું હતું એ. એટલે મેં પેલાને પૂછ્યું કે ક્યાં ગયા બધા, એટલે કે એમના કામ એ. મેં કીધું પોલીસ, તો કે ન બોલાવાય. એટલે મેં કીધું કેમ નહીં બોલાવાની, તો એણે કહ્યું કે જો પોલીસને બોલાવે તો મુકાદમ છે એને ફરીવાર કામે ન લાવે એમ, અને એના માટે કામ કરવું ને, અને આ પૈસા જે એને મળે છે એ વખતનું વેતન હતું કંઈક 104 રૂપિયા કે 108 રૂપિયા એવું હતું, અને એમાં પેલી ગંધાતી સડેલી જુવાર પણ એની અંદર આવી જતી હતી એમ. એટલે આ એના માટે બહુ જ અગત્યનું છે, કેમ કે જીવવાનો આધાર છે. એટલે
આમ અંદરથી મજા ના આવી આ સાંભળ્યા પછી, અને મને થયું કે આવું કેવી રીતે થઈ શકે. હવે સબ્જેક્ટ બાજુમાં રહી ગયો. સૌથી પહેલાં મિત્તલ ત્યાં આવી ગઈ એકદમ બહાર, અને એને ચિંતા થઈ ગઈ કે હાય હવે મારે જવાય અહીંયાથી પાછી, આવા બીજા કોઈ બાઇકવાળા આવે ને મને ઉપાડી જાય તો. એટલે થયું કે હવે આ રસ્તા ઉપર તો પાછું જવાય નહીં, મારે અહીંયા જ રહેવું પડે આજની રાત એમ. અને જે વિચાર સાથે આવી હતી કે મુકાદમ મને ત્યાં આશરો આપશે, લોકો મને ઓળવા પાથરવાનું આપશે, એટલે હું તો ત્યાં રહીશ, એવું બધું તો કાંઈ જ નહોતું થવાનું. મુકાદમ પાસે ગઈ પાછી, મેં એને કીધું કે મને આજની રાત રોકાવા દે ને. અને એણે એવું કીધું કે અહીં કંઈ જેવું નથી રોકાવાય એવું, અને તમે જાઓ. હું કશું જ ઓઢવા પાથરવાનું લઈને નહોતી ગઈ, કેમ કે મને એટલો ભરોસો હતો કે આ લોકો આપશે એમ, એટલે ઠંડી એટલી બધી. અને પછી જે ટેન્શન થયું, હું એવું કહું છું કે મારો જે રીતે ઉછેર થયો છે ને, એમાં કોઈ દિવસ મારી માનો રોલ મારા ઘડતરમાં બહુ મહત્ત્વનો છે. એને મને તું છોકરી છો અથવા તું દીકરી છો એટલે તારે આ ચીજો કરાય અને આ ચીજો ન કરાય એવું એણે ક્યારે પાબંદીઓ મારા પગમાં બેડી નાખવાની વાત આવે ને, એ કોઈ દિવસ એણે નથી કરી. અને સમજણ એની બહુ જ મોટી, ભણતર કદાચ 7 જ ધોરણેનું, પણ એની સમજણ બહુ મોટી હતી. એટલે મને કોઈ દિવસ એ છોકરી છું એટલે મારથી આ થાય ન થાય, અંધારાનો ડર, આવું બધું કોઈ દિવસ લાગેલું નહીં. પણ પહેલી વખતે મને ત્યાં છોકરી હોવાનો ડર લાગ્યો. મને થયું કે હું પાછી જઈશ અને મારી સાથે કંઈક થશે તો. અને પછી થયું કે પાછું તો નથી જ જવું. અને પછી બધા બહેનો જે છાપરાઓ હતા એની અંદર ફરવાનું શરૂ કર્યું કે કોઈ મને આશરો આપે એમ. અને લિટરલ વેમાં એ જે પેલું ઘર ના હોય તમારી પાસે, ને તમારી પાસેથી કોઈ ઝૂંટવી લે બધું, અને તમારી પાસે આધાર ન હોય ને કોઈ, અને તમને કશું જડે નહીં, શરણું તમને દેખાય નહીં, ત્યારે તમારી દશા કેવી થાય ને, મારા ખ્યાલથી એ મેં પહેલી વાર ત્યાં અનુભવ્યું એમ. અને એક બેનને જઈને મેં પૂછ્યું, રસોઈ કરતી હતી, અને આજની રાત તારા ઘરે રોકાઈ શકું તારા છાપરામાં? અને એણે બહુ જ સાહજિક રીતે, મેં આ પ્રસંગ અનેક વખત હું બોલી છું, પણ હું એટલા માટે કહું છું કે આખી એટલે સુરત અથવા દક્ષિણ ગુજરાતનો રોલ ક્યાં અને કઈ ચીજો ચૂકી જઈએ છીએ આપણે, એની મારે વાત કરવી છે, એટલે ખાસ કહી રહી છું. એણે મને કીધું કે તે રોકાઈ જજે ને એમ, એકદમ સાહજિક રીતે. હું હંમેશા કહેતી હોઉં છું કે એના જેવી બેન જે દુખિયારી છે, જેના કપડાના ઠેકાણા નથી, ઓલો ચણિયો, એક બ્લાઉઝ અને ઉપર ઓઢણી, સાડી નહીં ઓઢણી નાખેલી એવી બાઈ, અને એક આખા દિવસનું કામ કરીને એક જુદા પ્રકારની સ્મેલ એનામાંથી આવતી હોય, એ આવીને મારા ઘરનો દરવાજો નોક નોક કરે ને એમ કે મારા જ ઊંઘવાના ઠેકાણા નથી, મને બીક લાગી રહી છે, તું મને તાર ઘરમાં ઊંઘવા દઈશ એમ. તો શું હું એના માટે મારો ઘરનો દરવાજો ખુલ્લો રાખું અથવા એને હું એન્ટ્રી આપું? આપણા તે તો વોચમેનો બેસાડેલા હોય એટલે એ જ ના આવવા દે, કેમ કે એને તો એન્ટ્રી જ નથી આ બધામાં. હા, પણ એણે મને બહુ સાહજિક લીધું કે તે સૂઈ જજે ને તું તારે એમ. અને રાત્રે અમે બંને, એનો ઘરવાળો બહાર સૂતો, અને પેલી પ્લાસ્ટિકની ઉરિયાની થેલી એ પાથરી અને હું એની ઉપર સૂતી. ઓઢવાનું એની પાસે બહુ જાજુ નહોતું, તે મને કંઈ ઓફર કરે. ઠંડી એટલી બધીની ખેતરમાં, દક્ષિણ ગુજરાતમાં તો બહુ લાગે, પાછી સિટી હોય તો બરાબર છે, જુદી વાત. ખેતરમાં એટલી બધી ઠંડી, હું જે 7-8 જોડી કપડાં લઈ ગઈ હતી ને બધા પહેરી લીધા, કેમ કે રોકાય એવું નહોતું. ને સવાર પડે ને એટલે ભાગી જવું છે મારે. આવા કોઈ ઉધામાં આડા રસ્તે ચાલવાની જે વાત હતી હવે મારું કાંઈ જ નથી કરવું, એવું આખી રાત મનોમંથન ચાલ્યું. પણ પેલું કહે ને કે હું હંમેશા એવું કહું છું કે તમને ઈશ્વર છે ને કોઈ પણ જગ્યાએ તમને નાખે છે ને તો એક મકસદ હોય છે. પ્રોબ્લેમ એ થાય છે આપણા બધામાં કે એ મકસદને શોધ્યા વગર એ આપત્તિ આવે ને એનાથી આપણે ફટાફટ હારી જઈએ છીએ, થાકી જઈએ છીએ ને આપણે ભાગી જવાનું કરીએ છીએ. એટલે મેં પણ ઇનિશિયલી તો એ જ રસ્તો અપનાવ્યો કે હાલ સવાર પડે ને આપણે ભાગી જવું છે. પણ સવાર જેમ જેમ થતી ગઈ, હું કહું છું કે આપણા ત્યાં પ્રભાતિયા સરસ મજાના તમે સાંભળો તો એવું એમાં જા જા નિંદરા હું તને વારું, પહેલે પહોરે કોણ જાગે તો કે છે ભોગી જાગે, બીજે પહોરે તસ્કરો જાગે, પછી ચોથે પહોરે કોણ જાગે એમ. પહેલે પહોરે સૌ કોઈ, બીજે પહોરે ભોગી, ત્રીજે પહોરે તસ્કર જાગે અને ચોથે પહોરે જોગી એમ. એટલે જોગી જ્યારે જાગે ને ત્યારે આખું વાતાવરણ, એટલે કહે છે ને 4 વાગે ઉઠો ને તો એમ કહે છે કે તમને બહુ બધું યાદ રહી જાય. આપણે બધા મમ્મી પેરેન્ટ્સ છે, આપણા બાળકોને આપણે કહેતા હોઈએ છીએ કે સવારના ઉઠીને વાંચવું એકદમ ફટાફટ યાદ રહી જાય. કેમ કે જે બધી નેગેટિવ ઉર્જાઓ છે ને એ બધી સમી ગઈ હોય છે, અને કઈ ઉર્જાઓ જે પોઝિટિવ છે એ લોકો સવારે પ્રાતઃકાળે પોતાનું ધ્યાન ધરતા હોય છે. એ ઉર્જામાં તમે વાંચો છો, એ ચેતના સાથે તમે વાંચો છો, તમને બધું યાદ રહે. એટલે કદાચ એવું થયું કે આખી રાતની જે બધી મારી પણ હું એનું જરાક એનાલિસિસ કરું તો છેક મળસ કે એવું થયું કે મારે કેમ ભાગવું જોઈએ અહીંયાથી, અને હું અહીં કેમ આવી.
શિરડી કામદાર અમને 4 લોકોને ફેલોશિપ મળી હતી માઇગ્રેશન કરતા કામદારો ઉપર અભ્યાસ કરવા માટે. તો એમાં મેં જ કેમ શિરડી કામદારો પસંદ કર્યા, મારી સાથેના બીજા 3 સાથીદારો હતા એમણે કપાસના કામદારો પસંદ કર્યા હતા અને એ બધા તો તે જ વિસ્તારમાં હતા. તો બધાએ એમને અનુકૂળ પડે ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા કામદારો પસંદ કર્યા હતા. તો મારે શું દાટ્યું હતું શિરડી કામદારો સાથે, કેમ? અને એ કેમ છે ને એ વધતું ગયું એમ. અને પછી એક જે અંદરથી સ્પાર્ક થાય ને, આ એવું છે કે તમારું મન નિર્મળ થાય અને તમે સંપૂર્ણપણે કુદરતને ફીલ કરો ને, તો કુદરત તમને અવાજ આપે એક જુદા પ્રકારનો. મને એમ થાય કે અવાજ ક્યાંક એવો સંભળાયો, એવું મને લાગ્યું કે જો હું એ કેમનો જવાબ શોધ્યા વગર અહીંયાથી જતી રહીશ ને, તો મને ખબર નહીં પડે કે અહીંયા મને કેમ આ પસંદ કરાવડાવ્યું. તો મારો રોલ એ છે ભાગવાનું નથી, તું શોધ અહીં કેમ છો. વાત રહી તને તારી સુરક્ષાની, તને ઇન્સિક્યોરિટી જે થઈ રહી છે, તને ડર લાગી રહ્યો છે, તો એણે ધ્યાન તો રાખ્યું ને તારું એમ, એટલે તું આજે સેફ છે અહીંયા આગળ. તો જ્યારે તું એના સાનિધ્યમાં સંપૂર્ણપણે એ સ્વીકારને, તો તારું ધ્યાન રાખશે એમ. અને ખરેખર એ થયું. એ પછી હું 1.5 મહિનો એમની વચ્ચે ફરી, આ શેરડી કામદારોની વચ્ચે. અને હું એવું કહીશ કે હું ભૂખી પણ રહી, મેં ભીખ માંગીને ખાવા પણ ખાધું. રોડ સાઈડ પર જે લોકો સૂવે ને એવી રીતે હું આ વિસ્તારના અનેક રોડ ઉપર હું સૂતી. અને સૂતી એ વખતે મને સતત એવું થતું હતું કે મારે રોડ બાજુ શું રાખવું જોઈએ, પગ રાખવું જોઈએ કે માથું રાખવું જોઈએ, કેમ કે એક્સિડન્ટ બહુ બધા થાય એમ. અને એ વખતે તો ગામોમાં પણ એવું કે ટ્રક ઊંધી વળે બેન શેરડી ભરેલી, અથવા ટ્રેક્ટર ઊંધું વળી જાય. તો મને થતું હતું કે તો આપણે આમ પગ રાખીએ તો વાંધો નહીં, ટ્રેક્ટર ઊંધું વળે અને પગ ઉપર પડે તો પગ ચકદાઈ જાય, કદાચ કાપી નાખે તો આપણે તો બચી જઈએ એમ. આ સિરિયસલી આ બધું જ અનુભવ્યું એમ. પછી પાછું એવું થયું, એ રીતે હું સૂતી પણ ખરી, રોડ બાજુ પગ રાખ્યા, મારી સાથે લાઇનમાં કામદારો સૂતા હોય, હું પણ તે જ લાઇનમાં સૂતી હોઉં. પછી અચાનક બેઠી થઈ જાઉં અને પછી એમ થાય કે ના પણ પગ કપાઈ જાય તો કોકની ઓશિયાળી વેઠવાની, કોઈક મારું કરે બધું, એના કરતાં બેટા આપણે પતી જઈએ તો વધારે બહેતર છે. એટલે માથું રાખીને સૂવા દે એમ, એટલે લિટરલી પાછી માથું રાખીને સૂવું એમ. આ બધું જ અનુભવ્યું એ 1.5 મહિનામાં. એટલે એ 1.5 મહિના હું એવું કહીશ કે પહેલાંના સમયમાં રાજાઓ જ્યારે રાજ્ય એને કારભાર સોંપવામાં આવે એ પહેલાં એનું દેશાટન થતું હતું. એને મોકલવામાં આવતા તક તું રાજ્યની પ્રજાને જઈને મળ, અને મળ્યા પછી એના સુખ દુઃખ જો તું બરાબર રીતે જાણીશ ને, તો તું રાજ્યમાં ઉત્તમ વહીવટકર્તા તરીકે તું સાબિત થઈશ એમ, તું પ્રજાનો સેવક ઉત્તમ તરીકે સાબિત થઈશ એમ. અને મારા ખ્યાલથી એવું છે કે આ એક જુદા પ્રકારે મારું દેશાટન થયું એમ, જેમાં એકચ્યુઅલ ગરીબી શું છે, ગરીબ હોવું અને એની તકલીફો શું છે, એ બધું મેં બહુ બારીકાઈથી ત્યાં જોયું, એના મૂળ પણ સમજ્યા. અને પછી એવું લાગ્યું કે આ તો બિલકુલ બરાબર નથી. નાગરિક તરીકે મને એમ થાય કે હું તે વિસ્તારમાંથી, માની લો કે હું એક બીજો પ્રસંગ કહું કે અમદાવાદમાં અચાનક અમદાવાદની આખા ગુજરાતમાંથી લગભગ 4-5 વર્ષ પહેલાં એક એવું એન્વાયરમેન્ટ બન્યું કે ભાઈ વાદી મદારી લોકો જે સાપના ખેલ બતાવે ડૂગડૂગી લઈને ગામમાં આવતા પહેલાં, એવું એક વાતાવરણ બન્યું કે આ વાદીઓ છે ને એ કોકના છોકરાઓ ઉપાડીને લઈ જાય અને પછી ભીખ મંગાવે. કોઈએ એની પુષ્ટિ નહીં કરી કે ખરેખર એવું છે કે નહીં, પણ મિત્તલે કીધું એટલે પછી પિનલે માન્યું, પિનલે શીતલને કીધું, પછી આમ તેમ એમ કરીને અફવા એટલી મોટી થઈ ગઈ કે ક્યાંય પણ વાદી મદારીનો ડ્રેસ પહેરેલો વાદી મદારીથી એક્સટેન્ડ થઈ અને પછી તો અન્ય વિચરતી જાતિઓના કિસ્સામાં પણ થયું એક જુદા પહેરવેશ, દરેકનો એક જુદો પહેરવેશ એમ. પણ આમનો જુદા પહેરવેશવાળા માણસો જુએ એટલે ચોરે ચૌટે એમને મારવાનું, કશું જ પૂછવાનું નહીં, મારવાનું શરૂ કરી દે. તમે બાળકોને ચોરવા આવ્યા હતા એવું કરીને. અને તમને નવાઈ લાગે કે આ ઘટના ગામડાઓમાં તો બનતી હશે, પણ અમદાવાદ જેવા મેગા સિટીમાં વાડજ 4 રસ્તા પાસે 3 બહેનો પેલી ઝોળીમાં ભિક્ષા માંગવા માટે લોટ માંગે મોટા ભાગે, એ ઝોળી લઈને એ પસાર થતી હતી. 2-4 જણાએ કીધું કે તમે ઝોળીમાં બાળક સંતાડ્યું છે એમ. એટલે ઓલી કે કોઈનું બાળક હું ઝોળીમાં ને આમાં કેવી રીતે રહે, તમે ફેંદી લો. પણ પેલી કશું બોલે એ પહેલાં તો એક આવે, બીજા અનેક લોકો ભેગા થઈ ગયા અને પછી સીધી મારીને એમાં એક બેન ત્યાં જ મરી ગઈ એમ. હા, હવે આમ જુઓ તો એવું થાય કે આપણા ગુજરાતના જ બનેલી આ ઘટના, હોહા પણ છાપામાં એક નાનકડી જગ્યા ઉપર એને ક્યાંક સ્થાન મળ્યું. પણ આ જેની લોકો, એટલે આપણને બધાને એનાથી બહુ ફરક ન પડે, પણ જેની જિંદગીમાં આ બની રહ્યું છે એ લોકોની તો હાલત શું થાય. એક પણ વાદી મદારી ઘરની બહાર ન નીકળે, કામ ધંધા બંધ થઈ ગયા, કેમ કે બીક લાગવા માંડી કે ક્યાંક પકડીને અમને મારશે તો એમ. અને ક્યાં સુધી માણસ ઘરમાં ભરાઈને બેસી રહે. એક સમય થયો કે એ લોકો, એના આગેવાનો છે ગોરખનાથ ને કેશનાથ ને બધા અમદાવાદ આવ્યા અને એમણે કીધું કે બેન તમારે આનું કાંઈક કરવું પડશે એમ, નહીં તો અમે તો ભૂખે મરી જશું એમ. અને મેં કીધું કેટલા આવ્યા છો?
આ રજૂઆત કરવા માટે કેટલા આવ્યા છો? તો એમણે કીધું કે અમે અહીંયા ઓફિસમાં તો અમે 5 જણા આવ્યા છીએ, પણ તમે રહેજો, 10-12 વાગ્યા સુધીમાં આખા ગુજરાતમાંથી વાદીઓ અહીંયા આવશે, ટ્રક ને ખટારા ભરી ભરીને. અને તમે માનશો એ દિવસે લગભગ 2,500 થી 3,000 માણસો અમદાવાદના સેટેલાઇટમાં ભેગું થયું. અને બધા કેવા, આમ હું કહેતી હોઉં છું કે જેમની સાથે હું કામ કરું એ બધા ભગવાન શંકરની જાનમાં કોણ હતા? તો કે ભૂતળા એમ. તો મારા આ બધા પરિવારો પણ એવા, મોટી માળાઓ પહેરે, જટાઓ, લુંગી, આમ દેખાવે બધાને બહુ વિચિત્ર લાગે એ પ્રકારના પણ એમનો પહેરવેશ છે. આપણે સૌરાષ્ટ્રમાં જઈએ તો સૌરાષ્ટ્રમાં ભાભાઓ, આયરાણીનો જુદો છે, દરેક કમ્યુનિટીનો પહેરવેશ, ચૌધરીઓનો તમે જુઓ ઉત્તર ગુજરાતમાં તો જુદો છે, પણ એમના પહેરવેશને ક્યાંક આપણે સ્વીકારી લીધો છે. પણ આમના પહેરવેશને આપણે નથી સ્વીકારતા. કેમ? કે આપણે બધાએ આપણા પેલું ચિત્ર મેં જે કલ્પ્યું છે એના કરતાં એની સાથે આ બંધ બેસતું નથી, એટલે હું એને નથી સ્વીકારતી. એટલે એને જાકારો વાળી વાત છે કે તું નથી, તમે મારા સાથેના. મેં તું શું કરશો? આટલા બધા ભેગા થયા છે, પેલા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાંથી પણ પોલીસ શું માંડ્યું છે બેન? મેં કોઈને નથી બોલાયા. પણ એવું છે કે એને એવું લાગ્યું કે એની રાવ કોઈ સાંભળી શકે એવું અહીંયા બેઠું છે એટલે અહીંયા આવ્યા છે એમ. અને રાવ સાંભળવી પડશે આપણે બધાએ, અને એનું સમાધાન લાવવું પડશે, નહીં તો આખો સમુદાય ભૂખે મરશે. ને નાની મોટી વસ્તી નથી, ગુજરાતમાં 2.5 લાખની પોપ્યુલેશન છે વાદી મદારીની. પછી તો આખું બહુ એક આખી જુદી મુમેન્ટ આખી ઊભી કરી, ચેઇન બનાવી, હ્યુમન ચેઇન, અને એક મેસેજ એક જ દિવસમાં બધું ઊભું કર્યું. ને એક જ મેસેજ કે અમે બાળકો ચોરનારા નથી એમ. અને બહુ સરસ કેટલાક બહેનોએ કીધું કે બેન અમારા ઘેર ઓછા છે, તમારે જોતા હોય તો એ આપી શકીએ એટલા છે, 5-5, 7-7, તે તમારા લઈને અમારે શું કરવું છે એમ. એક મીથ કે આ લોકો ભીખ મંગાવે આ બાળકોને ચોરીને લઈ ગયા પછી. એક પણ ગુજરાતનું વાદી મદારી તમે જોશો તો બાળક પાસે ભીખ નહીં મંગાવે. મા બાપ માંગવી પડે તો પણ બાળક પાસે ભીખ નથી મંગાવતા. એની દરેક કલ્ચર કોઈ પણ વ્યક્તિને સમજ્યા વગર આપણે માની લીધું, એક પરસેપ્શનથી આપણે એને મૂલવીએ છીએ એમ. પેલું જે સ્કેન થતું હોય ને, આપણે મેગા મોલમાં એન્ટ્રી થઈએ એટલે પહેલાં અથવા એરપોર્ટ પર જઈએ ત્યારે તમારું સ્કેનિંગ થાય, એટલે તમે કંઈક બીજી બધી વસ્તુઓ હાનિકારકવાળું તો લઈને કંઈક આવી નથી ગયા ને, જોખમ કરે એવું એમ. આવું જ એક જુદા પ્રકારનું સ્કેનર આપણે બધા આપણી આંખમાં ફિટ કરી લીધું છે. એટલે આ બધા દેખાય ને એટલે પેલું માનીએ કે ના, પેલું ઓટોમેટિક ઓન થઈ જાય છે ને આપણે એને સ્કેન કરી લઈએ છીએ. અને પછી એ એટલે આવો એમ. એટલે બાળકો એને પૂછ્યું જ નહીં કે તમારામાં કોઈ દિવસ વાદી મદારીની બેન સાથે કોઈ બાળકને આંગળીએ ટીંગાડેલો જોયો જ નથી, તો કેવી રીતે માન્યું કે તે ભીખ મંગાવશે? એનું કલ્ચર જ નથી એ બધું. અલબત્ત આપણને એ નથી ખબર કે એમનામાં રિવાજ છે કે એ કોઈ દિવસ ચોરી ચપાટી ન કરે. આમ એક છાપ એવી પણ છે. આમના વસવાટની વાત આવે જ્યારે ગામોમાં, ત્યારે સૌથી પહેલાં એવું આવે કે ના અમારે વાદી મદાર એટલે વિચરતી જાતિના લોકોને અમારા ગામમાં નથી વસાવવા. આપણે પૂછીએ કે કેમ? તો કે એ લોકો તો ચોરીને એમના ધંધા ખરાબ છે એવું કેમ. પણ એ એવું કે જે ગામમાં બેન અમે રહીએ ને, અને અમુક તો આખા સમુદાયો એવા છે કે જેમાં નિયમ છે કે ચોરી ન કરાય એમ. અને હું પૂછું કે કેમ ન કરાય, તો એવું કે બેન અમારે તો ગામ ફરવાનું, અમે જો ચોરી કરતા ફરીએ ને, ચોરી અથવા સામાજિક રીતે સ્વીકૃત ન કહી શકાય એવા જો અમે કામો કરીએ તો કોઈ ગામ અમને આશરો ના આપે, અને અમે તો ગામના આશરા પર નભનારી પ્રજા એમ. એટલે અમારથી ગામને દુખી અથવા દુભાવાય નહીં એમ. હવે આ તો કોઈ પૂછ્યું નહીં ત્યાં આગળ જઈને આપણે, એટલે માની લીધું ભાઈ તમે એટલે તો ચોર છો, એટલે તમારે ના પેલું કરે, જાદુ ટોણા કરો. તો ક્યાંક જાદુ ટોણા કરીને આવડતા હો તમારા વાદી, તો જેમ સૌજીનાથને અનેક જે જાદુના ખેલ બતાવે એ આમ બતાવે ને પેલી મોરલી આમ ફેરવે ને રૂપિયામાંથી 500ની નોટ ને 1000-2000ની નોટ, પછી બોલે એમ કે બેન આ બધું અહીં થઈ જાય છે, આ 1000ની નોટ ને 2000ની નોટ ને, પણ આનાથી હાંજે આટો ન થાવતો એમ. એટલે મુદ્દો એ છે કે એ છે જાદુગર. આ જાદુ ટોણા કરતાં એને આવડતું હોત તો આપણે બધાએ બહુ મોટા પેલા બ્રાઝિલમાં જેમ છે મોટી દિવાલો કરીને ખૂબ બધા સિક્યોરિટી ગાર્ડ રાખીને એની વચ્ચે માણસને રહેવું પડ્યું હોત. આપણે એવી રીતે તો નથી રહેતા એમ. તો એ બધા ક્યાં એવા હાર્મફુલ છે આપણી પર? પણ એક પરસેપ્શન આપણા બધાનું એક જુદા લેવલનું બની ગયું છે. આ શેરડી કામદારોની સુરતની આખી જર્નીમાં 1.5 મહિનામાં બધી ચીજો સમજી, ખુલ્લામાં નાહી છું એટલે મને પીડા ખબર છે એ બહેનની કે જેની પાસે પોતાનું ઘર નથી, છાપરામાં રહે છે ને એની પાસે જુવાન દીકરી છે,
અને એને સતત ચિંતા થાય છે કે મારી દીકરીનું કંઈક થઈ જશે તો, કોઈ એને રાત્રે ઊંઘમાંથી ઉપાડીને લઈ જશે તો. આપણને કોઈને ના ખબર પડે આ બધું, કેમ કે આપણે ક્યાં રહીએ છીએ, શેલ્ટર છે આપણી પાસે, વોચમેન ઘર આગળ કે ફ્લેટ આગળ બેસાડેલા છે, આપણને એ ચિંતા નથી એમ. હા, એ ભણવા જાય તો આપણને ચિંતા છે કે કંઈક અઘટિત ઘટશે તો, પણ ફૂટપાથ પર સૂવું પડે અને આખો દિવસ મજૂરી કરી છે, કાળી મજૂરી કરી છે, એટલે આંખ મળી જશે અને કંઈક થઈ જશે તો. ને થયા છે આવા દાખલા અનેક બન્યા છે. સાવરકુંડલામાં જ નાથબાવા પરિવાર ઝૂંપડામાં રહે, પતિ પત્ની અને એક દીકરો ને એક દીકરી, 3 જ વર્ષની નાનકડી દીકરી, પતિ પત્ની બંને પેલા ભંગાર ભેગું કરવાનું કામ કરે, આખો દિવસ રખડ્યા, થાક્યા, સાંજે ને સૂતા, બરાબર આંખ મળી ગઈ. રાત્રે અચાનક કોઈક રિક્ષાવાળો આવ્યો અને દીકરીનું 3 વર્ષનું બચ્ચું, એને તમે ઊંઘમાંથી ઉપાડો, એને શું ખબર પડે કે મને કોને ઉપાડી? એ ઉપાડીને લઈ ગયો એ રિક્ષા ડ્રાઈવર એને, અને બીજા દિવસે સવારે નદીના ભાઠામાંથી એ મળી, એનો રેપ થયો હતો એમ. મા બાપને પણ ખબર ન પડી. અને આવી એટલે સુરક્ષા કોને કહેવાય એ આપણને ખબર જ ના પડે. ટોયલેટ જવું હોય ને, આ ટોયલેટ માટેની આપણા વડાપ્રધાને જે ઝુંબેશ ઉપાડીને હું સેલ્યુટ કરું એમને, પણ હા એ કહીશ એમાં કે એમાં વંચિતો છે ને, એક્ઝેક્ટલી જેમની સાથે હું કામ કરું છું, કંઈ બધા આવરાયા નથી એમ, એ આવરવામાં એમને આવે ને એ પણ એટલું જ જરૂરી છે. કેમ કે સિટીમાં રહેતા હોય કે કોઈક એવી જગ્યા ઉપર રહેતા હોય અને ખરેખર એને રાતની વાટ જોવી પડે, અંધારું થાય એની વાટ જોવી પડે, અને કેવા પ્રકારના રોગથી લઈને જાત જાતની તકલીફો, પણ એની પાસે કોઈ સોલ્યુશન નથી એમ. આ બધી પીડા જે પરિવારો ભોગવે છે અથવા જેમને એમાં જીવવાનું થાય છે ને, એને જ આ ખબર પડે. હું ઘણી વખત કહું છું કે આપણે બધા બહુ જ નસીબદાર છીએ, અને ફરિયાદો તેમ છતાંય આપણી પાસે ઢગલો છે. આ હોલમાં બેઠેલા ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ફરિયાદ ન કરી હોય, બાકી ફરિયાદ કરી જ હશે. આ નથી, ફલાણું નથી, ઢીકણું નથી, પૂછડું નથી. પણ હું કહું કે તમે એક વખત એમને મળીને આવો ને એમને જોઈને આવો, તમને ખબર પડશે કે આપણે કેટલા નસીબદાર છીએ. ખાવાય મળે છે, પીવા સરખું પાણી મળે છે. હું એમની સાથે 1.5 મહિનો રોકાઈ તો આ જ વિસ્તારોમાં, કેમ કે આમ તો તમે ગોલ્ડન કોરિડોરમાં છો, એટલે ફેક્ટરીઓ અને કંપનીઓથી ધમધમતો તમારો વિસ્તાર, અને બધા એના ગંદા પાણી તમારા નદીઓમાં વહેતા હોય, અને એવી નદીઓના વહેતા કાળા, લાલ, પીળા પાણીથી એ લોકો નાય પણ ખરા. ઘણી વખત તો પીવા માટે પણ એ વપરાતું હોય. એ પાણીથી જ્યારે હું નાહીને અને 1.5 મહિના પછી હું પાછી ગઈ તો મિત્તલ કોઈને ઓળખાતી નહોતી એમ. મારા દીદાર એવા થઈ ગયા હતા, આખા શરીર પર લાલ લાલ ચકામાં થઈ ગયા હતા. એને તો રોજ જીવવાનું છે આ બધા સામે, કોઈ ફરિયાદ નથી કરવાની. અને ફરિયાદ કરે તો એ રાવ કોણ સાંભળે? અલબત્ત હવે મને એમ થાય કે નાગરિક તરીકે મને હંમેશા થાય કે આ બધી જ્યારે મૂંઝવણ ચાલતી હતી ને, આ બધામાં ફર્યા પછી, શેરડી કામદારોને મળ્યા પછી હું પાછી ગઈ યુપીએસસી, પછી મેઇન સ્ટ્રીમ મીડિયામાં કામ કર્યું, કેમ કે મને થયું કે યુપીએસસી કરીશ તો અધિકારી બનીને આ બધા પ્રશ્નોનો સમાધાન લાવી દઈશ એમ. કેમ નહીં કરતા હોય એવા બધા બહુ સવાલો થયા, પોલિટિશિયનને પણ મળી. પણ જ્યારે હું એમની વચ્ચે ગઈ ને પૂછવા માટે કે કેમ આમને 102 રૂપિયા કે 8 રૂપિયા વેતન મળે છે, એ વેતનમાંથી એની ઈચ્છા નથી જુવાર લેવાની, તો તમે સભાસદો શું કામ પરાણે એને જુવાર પકડાવે છે? હા, શું કામ એને? અને એ જુવાર, મને યાદ છે કે એક ગામ હતું, અને કપુરા કે ગળદ કદાચ, હા, એ ગામમાં હું પડાવમાં રાત્રે રોકાણેલી, અને મારી ત્યાં એક સરસ દશરથ કરીને છોકરો, એ પેરમાં કોઈતા કામ કરે એમાં, એટલે એણે મને કીધું કે દીદી જુવાર અમને મળે અને બાકી વેતન જે આપે એમ, અને જુવારના પૈસા એમાંથી કટ થાય. એટલે મેં એને કીધું પણ બતાવીને જુવાર. એટલે એણે કીધું કે તમારે શું કરવી છે જુવાર જોઈને? એટલે મેં કીધું ઠીક છે એમ. પણ ખબર નહીં, એક પેલી અંદર ચળવળાટ હતો કે કેવી હશે એમ. એટલે મેં સવારે એ બહાર ક્યાંક ગયો, એટલે મેં એની થેલીમાં જે હતું એમાં મેં હાથ નાખ્યો, અને મેં જુવાર જ્યારે બહાર કાઢી ત્યારે મને થયું કે એમાં તો ઘણો ખરો તો પાવડર જ હતો એમ. એટલે મને એમ થાય કે અમે તો ખેડૂતની દીકરી છું, અને પશુપાલન થાય અમારે, ઘણી બધી ભેંસો ને બધું રાખે. મારી મમ્મી ભેંસોનું ખોળ બનાવે ને એમાં પણ એ બરાબર સરખી રીતે ઘઉં, એટલે નબળું છે ને એવું એના ઢોરને ના ખવડાવે એમ. એવું માને કે ના એવું ન ચાલે એમ. એને ન ખવડાવે એવી જુવાર અહીંયા પરિવારો સીધું જ જઈને, અને એ દશરથે હું લઈને ઊભી હતી, હું જસ્ટ જોઈ રહી હતી, મેં કીધું આ જુવાર? એટલે એ ગુસ્સે થઈને એણે મને એમ કીધું કે ના પાડી દીધી તો તમે કેમ જોઈ દીધી એમ, અમે સીધી જ દળાવવા આપી દઈએ. આ ફેક્ટ. કદાચ આજે ચીજો બદલાઈ હોય તો મને નથી ખબર, પણ મને એમ છે કે આજે હું શેરડી કામદારોના બાળકોને જોઉં છું રખડતા ને ભટકતા, એનું ફ્યુચર શું છે ભણવાને લઈને ખબર નથી આપણને.
એ બધા સવાલો સાથે જ્યારે હું અધિકારી અને પોલિટિશિયનને મળી અને મને અપેક્ષા હતી કે આ પોલિસી ઘડનારા છે, એ લોકો બદલાશ આ એમની સામે મૂકીશું તો એ આપણને કંઈક જવાબ આપશે, શું ખૂટે છે એ કહેશે એમ. પણ મેં જોયું કે એમની પાસે જવાબો નહોતા અને એમણે કીધું કે શું કરીએ, સિસ્ટમ છે, અમારાથી કંઈ ના થાય, લખીશું પછી જોઈશું. એટલે થયું કે આને તો હું માનું, મારે તો આ થવું છે અને એ થયા પછી કંઈક જુદું કરવાની ધારણા છે અને હું આવી થઈ જાઉં તો મારા જમીરે ના પાડી કે ના તો આ ન થવાય એમ. પછી થયું કે પત્રકાર થઈએ, કેમ કે આ બધા વિશે ચોથી જાગીર છે પત્રકારત્વ, એટલે એમાં બહુ બધું લખી શકાય અને સરકારને જગાડી શકાય. પણ એમાં બી મેં જોયું કે મેં કામ કર્યું એમાં આ વોઇસલેસ છે ને એનો અવાજ નથી, કેમ કે એડવર્ટાઇઝ નથી આપતા છાપાઓને અને ના એ છાપા વાંચે છે તો એની કોને પડી છે, કોના સમાચાર આવે આપઘાતના. મને એમ થાય કે કોઈ ગળે ફાંસો દુઃખી થઈને અથવા જિંદગીથી હારીને કોઈ પંખે લટકીને મરી જાય છે તો એનો શું કામ આપણે બતાવવાની જરૂર છે? શું સમાજને મારે એ શીખવવાની જરૂર છે કે કેવી રીતે મરાય? મારે એ સમાજને હું કેમ એને ચચરે એવી વાત, આ ચચરાવાળી વાત છે આજે હું કરી રહી છું, એ બળવું જોઈએ. જો ઓલવેઝ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણો ધર્મ એ જ્યારે આપણને શીખવતું હોય છે ને ત્યારે એવું કહે છે કે આપણે તો વસુદેવ કુટુંબકમ માં માનવાવાળી પ્રજા છીએ એવું બધું એમ. પણ હું એવું કહું કે આપણે દંભી છીએ, ખાલી વાતો જ કરીએ છીએ વસુદેવ કુટુંબકમની, પણ બાકી મને આવા કોઈ સાંખી એવું નહીં શકતી. મારે બાજુમાં આવે ને તોય હું એને સાંખી નથી શકતી એમ. પાછો એક પ્રસંગ યાદ આવે છે. અમારા ડફેર પરિવારો જે બધા ચોરી ચપાટી કરવાવાળા, જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે મોટાભાગના હાઈવે રોબરીમાં ને બધામાં અઘરી કમ્યુનિટી એમ, અને લોકો એમ કે એની પાસે તો જવાય જ નહીં, એ તો લૂંટી નાખે તમને એમ, મારી નાખે ને તો ખબર પણ ના પડે એમ. આ મીથ, મારી નાખે તો ખબર ના પડે એવી મીથ. હું એની પાસે કયા ભાવ સાથે ગઈ? હું પોલીસના ભાવ સાથે ગુનેગાર છે એવું માનીને એની સાથે ગુનેગારના ભાવ સાથે જઈશ ને તો એનો ને મારો સામનો થશે, કદાચ અમે સામે ફાયરિંગ પણ કરીશું એમ. કેમ કે મને એનામાં શ્રદ્ધા નથી, મને એનામાં ગુનેગાર દેખાય છે એમ. પણ હું એની પાસે એક તાલાવેલી સાથે કે કેમ એને આવું કરવું પડે છે, શું કામ એ ચોરી કરે છે, અને આટલી બધી ચોરીને લૂંટફાટ કરતા હોય તો આ બધા તો એકદમ કેવી ભયાનક પરિસ્થિતિમાં રહે છે, તો એ ચોરી કરેલું બધું ગયું ક્યાં? મારે એ પૂછવું હતું, એ સમજવું હતું. એ માટે જ્યારે હું એની પાસે જાઉં છું તો મારી ભાવના એ સમજ્યા અને એને ખબર પડી કે હું કંઈ પકડવા નથી આવી એમ. ભાગ્યા તો પહેલાં એ તે કે આ કદાચ પોલીસને કહી દેશે તો, પણ પછી અમારી બંનેની વચ્ચેનો સંવાદ, કદાચ સંવાદ બહુ જ ઓછો થયો, પણ અમારા બંનેનું હૃદય છે ને એણે વાતો કરી એમ. અને હૃદય વાતો કરીને એટલે આજે ગુજરાતમાં રહેતા ડફેર કમ્યુનિટીના મારા ખ્યાલથી 98% લોકોએ હાઈવે રોબરી અને ચોરી છોડી દીધી. ખાલી કશું જ કર્યું નથી. શું આપ્યું? તો પ્રેમ. અને મેં એને એવું, મને એમ પણ થાય કે કોઈ પણ વ્યક્તિ માની લો કે મને જે સામાજિક રીતે અસ્વીકૃત લાગે છે એવું કાર્ય કરે છે, મેં માન્યું કે એ અસ્વીકૃત છે, પણ એના ઘરમાં રોટલો જ નથી તો હા, એ કે બેન મેં રોજા રાખ્યા છે, અને તમે જઈને એના ઘરમાં રોજા ક્યારે ખોલશો? તો સાંજે ખોલશું. શું બનાવશો? અને એની પેલું તમે ડબલા ફેંદો તેમાંથી કાંઈ ન મળે તમને. પછી એ ચોરી ના કરે તો શું કરે? અને એની બાજુમાં હું રહું છું અને મારા ઘેર 32 ભોજન બની રહ્યા છે. હા, મારા ત્યાં લગ્ન છે તો જાહો જલાલી છે, એ જોતો તો હશે જ ને રોજ એમ. એ ન થાય? મારા ઘેર મારા છોકરાઓ ભૂખ્યા રહે છે, શું કામ એ ચોરી ન કરે? હું અનુમોદન નથી આપતી, પણ મને એમ થાય છે કે જે આ ઇનબેલેન્સ છે ને, હમણાં હું મુંબઈ ગયેલી અને બહુ જ મોટું એક ફંક્શન હતું, ત્યાં વાત કરવાની હતી, કચ્છી જૈનોનું ફંક્શન. અને ફંક્શનમાં કીધું કે આજે જે અહીંયા હાજર છે ને એ બધા જ લગભગ કરોડોપતિ એ ફંક્શનમાં હાજર હતા એમ. ત્યાં એક ભાઈએ મને કીધું કે બેન તમને ખબર છે ફરારી કાર મેળવવા માટેનું વેઇટિંગ 2019 સુધીનું છે એમ. એટલે એટલા લોકોએ ઓલરેડી નોંધાઈ લીધી છે, અને અહીં તો મારે 2 ટંકના રોટલાની રામાયણ છે. ફરારી શું સાયકલ નહીં વાંધા છે મારે તો એમ. હવે આ ઇનબેલેન્સ છે. મારા ઘરમાં છોકરું, આપણે માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની વાંચી છે, અને એમાં થાય છે કે મા બાપ પોતાના બાળકોને વેચે છે અથવા મારીને ખાય છે કેમ કે ભૂખ લાગી છે એમ. તો ભૂખ હોય ને એ વખતે કશું જ જોતું નથી, તો એ કેમ ચોરી ના કરે? અને મને એમ લાગે કે હું એને કોઈ પણ પ્રકારે સલાહ આપવાને અધિકારી નથી એમ. કેમ કે હું એની જગ્યાએ નથી ને. હું શેરડી કામદારની જગ્યાએ બેસું, ત્યાં રહું, અને પછી હું એને જઈને કહું કે તમારે રોજ નાહવું જોઈએ, તમે ચોખ્ખા કેમ નથી રહેતા, તમને પાણી છે તો તમારે આ કરવું જોઈએ. આ તો બધી બહુ આઈડિયલ પરિસ્થિતિ છે. હું ત્યાં રહું, એ પરિસ્થિતિમાં જાઉં ને ત્યારે મને ખબર પડે કે રોજ કેમ નથી નવાતું એમ.
હા, એક વાત એ પણ છે, જ્યારે અમારા વિચરતી જાતિના પરિવારોને સરકાર પ્લોટ આપે, એમના ઘર બંધાય, એટલે હું એમને કહું કે હવે તો નાવું પડે ને, એમ પાણી આવી ગયું એમ. તો મને અમારા એક તેજીમાં હતા, એમણે મને સરસ કીધું, ગગુમાં ડીસામાં કોલોની બંધાઈ ગયા પછી મને કે બળ્યું ઘર તો આપી દીધું તમે, પણ બેન કે આ રખડવાનું ક્યાં મટે છે, પગમાં ભમરી તો છે અમારે. તો મેં તું રખડવાને ને આવાને શું લેવા દેવા. તો એમણે મને કીધું કે અમે તો આમ વિચરતી જાતિ, તમે એના ફીચર્સ જોશો ને તો બહુ રૂપાળા. આપણા હિન્દી ફિલ્મોમાં તમે જોશો તો એમનો ઉપયોગ બહુ થયો છે, ગુજરાતી ફિલ્મોમાં પણ. વણઝારી વાવ લઈ લો કે જયા બચ્ચનને ચક્કુ છુરિયા તેજ કરાલો એ કરીને આપણે, એટલે આમનો ઉપયોગ કેમ કે એમના ફીચર્સ બહુ સરસ છે, એટલે એમ કે અમારી સ્ત્રીઓ કેવી સુંદર હોય એમ બેન. અને અમે રોજે રોજ નાહીએ ધોઈએ આ પ્રકારે તો અમને પોસાય નહીં, કેમ કે અમારે રહેવાનું છે એ ગામની વચ્ચે ને અમારી પાસે તમારા જેવા પાકા ઘર નથી. અમે તો ગામના ગોદરે કે ગંધવેડાની બાજુમાં પડ્યા હોય, કંઈ પણ થઈ શકે છે. એટલે પોતાની જાતને ગંધાતી એટલા માટે રાખવાની કે કોઈ મારી નજર પાસે ન આવે એમ. આ આપણે કોઈ દિવસ કલ્પી શકીએ આ ન નાવા પાછળનું કારણ? પણ આ કારણ સત્ય એકદમ. આ બધું જ જ્યારે એમની વચ્ચે આ ડફેર પરિવારો એમને જ્યારે પ્રેમથી ચોરીવાળી વાત, મેં એમને કીધું નહીં, કોઈ દિવસ જ્ઞાન નહીં આપ્યું કે ન કરાય, આપણો ધર્મ ના પાડે છે કે ચોરી કરવી એ તો ગુનો છે અથવા પાપ છે. મેં નહીં કીધું, તું બરાબર છે. કેમ કે તારા ઘરમાં તારા બાળકો ભૂખે મરે છે, તો મા બાપ તરીકે તારી પહેલી ફરજ છે કે તું તારા સંતાનને ખવડાવ, અને ખવડાવવા માટે તને કોઈ માર્ગ નથી જડતો તો તું આ કરી શકીશ. મેં નહીં કીધું, પણ મેં શું કર્યું? મેં જાવળી રહીને વિકલ્પો આપવાના શરૂ કર્યા. કયા વિકલ્પો? પહેલાં તો નાગરિક જ નહોતા. જે મતદાર કાર્ડની તમે વાત કરીને, આ બધા તમને નવાઈ એ પણ લાગે કે ગુજરાતની જનસંખ્યાના લગભગ 50 લાખ કરતાં વધારે અને ભારતની કુલ વસ્તીના 12 થી 15%, આવડી મોટી જનસંખ્યા. અને તમને નવાઈ એ પણ લાગશે કે આપણો દેશ આઝાદ થઈને 78 વર્ષ આપણે ઉજવ્યા, પણ પાછલા કેટલાક વર્ષોમાં એમના માટે નીતિઓ બની. એના પહેલાં એક સિંગલ રૂપિયાનું બજેટ નહીં એમના માટે, એની કોઈને પડી જ નહોતી. એટલે મારું પુસ્તક મેં લખ્યું સરનામા વિનાના માનવીઓ, પણ હું તો કહેતી હોઉં છું કે આ દ્રશ્યમાન છતાં અદ્રશ્ય. આપણે બધા જોઈએ છીએ એને. આમ ફરતા હોય ત્યારે કહીએ કે છરી ચપ્પુની ધારકાડવાળો, અરે જોયા છે ને બેન એમને, ગાડા લઈને જાય, કેવું કલરફુલ કલ્ચર છે એમનું, ઊંટો લઈને ચાલતા હોય, આ બધું જ જોયું છે. પણ એની પીડા આપણને નથી ખબર એમ. હવે આ તકલીફોનું સમાધાન ક્યાંથી આવી શકે? સ્વીકાર. મને એમ થાય કે એસ્ટાબ્લિશ, જ્યારે કોઈ માણસ કોઈ એક જગ્યા પર, હું નવસારીમાં રહું છું, મારું અધમ પ્રકારના કૃત્યો હું ક્યાંક કરતી હોઉં દૂર રહીને એમ, પણ મને નવસારીની આ પુસ્તકાલયની બાજુમાં અથવા સરસ મજાની એક સોસાયટી બની છે, એની વચ્ચોવચ્ચ લાઈન તમે મને મૂકી દો, પછી હું કરી શકીશ? મને ધીરે ધીરે ડર લાગવા માંડશે કે ના, કાલ પોલીસ મારે ત્યાં આવશે તો આ થશે, તો મને વિકલ્પો પણ મળ્યા છે, મારથી આ ન કરાય એમ. તો મુદ્દો બીજો હતો એને એસ્ટાબ્લિશ થવાનો, સ્વીકારનો એમ. અને સૌથી અગત્યની વાત હતી સરકારને રિસ્પોન્સિબલ, કેમ કે નાગરિક તરીકે આ ચીજો સમજાય. આપણે આપણા લેવલ પરથી પ્રયત્નો કરીએ, પણ પેલું કહેવાય ને કે આભ ફાટી હોય ત્યાં થીગડા દેવાનું કામ નાગરિકો ન કરી શકે. કરી શકે, પણ બાકી સૌથી મોટો રોલ જે છે તે સરકારનો. અને સરકાર શું કરી શકે એ ચીજમાં મને એવું લાગ્યું કે કદાચ આ લોકો મતદાતા થાય ને તો સરકાર એની તરફ ધ્યાન આપશે, કેમ કે વોટ બેંક ઊભી થશે. આપણા ત્યાં માનીએ કે ન માનીએ પણ વોટોનું રાજકારણ છે. તમે મતદાતા છો તો હું તમને પૂછતી આવીશ એમ કે તમે મારા માટે શું કરશો. બાકી મને તમારી હું દયા દાખવું કે અરે રે તમારી હાલત તો બહુ ખરાબ છે એમ, પણ કરવાનું આવે તો હું કાંઈ ન કરું એમ. એટલે મતદાતા બનાવવા માટેનું કામ સૌથી, અને અઘરું હતું. હું આ ગામ રહું છું, પછી હું ફરતી રહું છું એમ, અથવા હું કોઈ જગ્યાએ 30 વર્ષથી પણ રહું છું, પણ એ ગામ મને સ્વીકારવા તૈયાર નહીં. એમ કે ભાઈ તમારે એમનેમ રહેવું હોય તો રહ્યો, પણ મારા ગામનું મતદાર કાર્ડ તમને નહીં મળે, કોઈ દાખલો નહીં મળે, મારી સ્કૂલ ગામની નિશાળમાં તમારા છોકરાઓને હું એડમિશન પણ નહીં આપું. કેટલી પીડા એમ. જાકારો 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 એમ દરેક વ્યક્તિ એમ. ઘણી વખતે અમને આ પરિવારો કે બે નાના કરતાં ટ્રકો ભરી ભરીને અમને પાકિસ્તાનમાં નાખી આવો ને, એવું કે પાકિસ્તાનમાં નાખી આવો ને. હું કહું કેમ, તો એ કે એ પારકો દેશ છે, એ ત્યાં અમારી યારે આવો વ્યવહાર કરશે ને તો અમે માની લઈશું કે અમે અહીંના નથી એમ. પણ પોતાના દેશમાં રહેનાર વ્યક્તિઓની સાથે આ પ્રકારનો વ્યવહાર થાય, સહન નથી થતું એમ. અને મેં કીધું ને, એમની જગ્યા ઉપર આપણે નથી એટલે આપણને ખબર નથી એમ. મતદાર કાર્ડ માટેની ઝુંબેશ શરૂ કરી એટલે અધિકારી પાસે જઈને મેં કીધું આ આટલા બધા પરિવારો છે એની પાસે મતદાર કાર્ડ નથી, તો એમણે કીધું ફોર્મ ભરાવો ને. ફોર્મ ભરાઈ એટલે શું જોઈએ? લટકણિયા. હું એવું કહું છું જાત જાતના લટકણિયા. શું? પહેલું જન્મનું પ્રમાણપત્ર તમારી પાસે, તમારા રેશન કાર્ડ કે તમારા એડ્રેસનો દાખલો. અહીં તો ક્યાં લાવવું આ બધું? કશું હતું જ નહીં.
ક્યાંથી બને આના કાળ? કોઈ કહી દે કે ભાઈ તમે તો બાંગ્લાદેશી છો, તમે રોહિંગ્યા છો, કંઈ પણ કહી શકાય એને કહેવું હોય તો. આ જ દેશના આ જ ધરામાં ઊભા થયેલા, જન્મેલા અને સદીઓ સુધી આપણી સેવા કરી છે. પાછી કેવી રીતે સેવા? તો ભાઈ આપણા આમ તમે 50 વર્ષ પાછળ જતા રહો, ચલો બધા જ એક ઇમેજિન કરીએ આપણે. ટીવી એ નહોતા, ના મોબાઈલ નહોતું, આ રમકડું આપણા હાથમાં નહોતું, ટીવી પણ નહોતા, રેડિયો પણ નહોતા. ત્યારે આપણા જીવનમાં મનોરંજન ક્યાંથી આવતું હતું? આપણે શું મનોરંજન નહોતા મળતું? કેવું બોરિંગ જીવન હોય, આમ વિચારી જ ન શકીએ. પણ આ જ બધા આવતા હતા આપણા ગામમાં વખતો વખત. આપણે બધા કોઈના કોઈ ગામ સાથે જોડાયેલા છીએ. ગામમાં આવે અને એ ભવાઈ ભજવે, અઠવાડિયું 10 દિવસ રોકાય, નટ બજાણિયા પેલા દોરડા ઉપર ખેલ કરે, બહુરૂપી અઠવાડિયું રોકાય, હવાર હાંજ જુદા જુદા મહાકાળીનો વેશ, હનુમાન, પોલીસ અને બચ્ચાની ટોળી તો એની પાછળ જ હોય. હા, આવીને ભજનો, લોક ડાયરા, આ બધા એના વાહકો હતા, આ મનોરંજન કરવાવાળા. અને બીજા હતા સર્વિસ પ્રોવાઈડર. તમને એમ થાય ક્યારેક કે આ હવે દુકાનો અને આ બધી વસ્તુઓ મળતી થઈ ગઈ, આમ ઓનલાઈન હવે તો આપણે ઓર્ડર કરી દઈએ, ચપ્પુ જોઈએ કે તવી જોઈએ કે કંઈ પણ વસ્તુ. ઇવન એ વખતે આ બધું ક્યાંથી આવતું હતું? તો આ હતા માથામાં ઓળવાની કાંસકી પણ આ લોકો આપણને આપતા હતા, સોય આપણને આ લોકો આપતા હતા. મારા ખેતરમાં ખેતી માટે જોઈતા બળદો આ પરિવારો પૂરા પાડતા હતા. બળદો પાછી સમૃદ્ધિ એમની જુઓ એ વખતની, કે કોઈ ખેડૂતના ગામમાં ગયા અને માની લો કે વર્ષ નબળું ગયું છે ને, અને ખેડૂત એમ કે મારા પાસે પૈસા નથી એમ આ વખતે, પણ મારે એક બળદ છે મારી પાસે, અથવા મારે બળદ તો જોશે જ, તો એ વણઝારા એ સંધિ એને આપે કે આવતે વર્ષે તાર સારું વરસ થાય ત્યારે પૈસા દેજે, પણ અત્યારે તું ખેતી કર, કેમ કે તું નભીશ તો હું નભીશ. એમ આ કલ્ચર હતું એમ. અને એવી રીતે એમને સાચવવામાં આવતા હતા. પણ પછી શું થયું? અને ઘરો શેનાથી બનતા? સિમેન્ટ કોન્ક્રીટનું ચલણ તો હવે શરૂ થયું. આ જ હતા જે ગામમાં આવતા હતા, મહિનો 2-2 મહિના રોકાય અને માટીમાંથી ઘરો બાંધતા હતા. ઓડ કમ્યુનિટીના લોકો તવી તાવેતા, ચીમટા, છરી, ચપ્પુ. મને એમ થાય કે આપણા ગામમાં ના આવે ને આપણા ઘેર, તો આપણી આખી વ્યવસ્થાઓ ખોરવાઈ જાય એમ. એટલે હંમેશા એવું થાય કે આપણે મંદિરમાં જઈએ ને, ત્યારે જ્યારે મંદિરમાં જઈને આપણે ભોજન પ્રસાદ લઈએ ને, પછી ઇમિડિયેટલી આપણે જો ત્યાંથી બહાર નીકળતા હોય ને, તો વડીલ કોઈ સાથે હોય ને તો એ કહેશે કે પાવતી ફળાઈ આવજે. કારણ શું? તો ધર્માદાનું ન ખવાય એવું કે એમ. તો મને એમ થાય કે આનું તો કેવડું મોટું ઋણ છે આપણા માથે. આપણે કદાચ એ બેનિફિટ નથી લીધો, કદાચ કોકે મેં તો જોયા છે આમને, પણ આપણા દાદા પરદાદા બધાએ આમ એમની સેવા કરી છે આ લોકોએ. તો એ ઋણ ચૂકવવાનું આપણે ચૂકી ગયા. મને એની જરૂર ના રહીને એ લોકો આઉટડેટેડ થઈ ગયા. અને બીજું આઉટડેટેડ કેમ થયા? તો મારા ઘરમાં તવી તાવેતાની જરૂર હતી, મારે બળદની જરૂર હતી, મારે ગાયની ભેંસની જરૂર હતી, મારે સાંકળની જરૂર હતી, મારે તવી તાવેતા બધી જેટલી પણ ચીજો છે જે આ લોકો પ્રોવાઈડ એની જરૂર હતી. એટલે હું ફરતી રહી, વિચરતી જાતિ તરીકે હું ફરતી રહી. કેમ કે મારે તમને સેવા પૂરી પાડવાની છે. મારી આજીવિકા એનાથી હતી. પગમાં ભમરી હતી, એક જગ્યા ઉપર ટકાય નહીં. હું રહી જાઉં કોઈ ગામમાં તો કેટલા દિવસ મને છરી ચપ્પુની ધાર કાઢતી સરાણિયા છું હું, તો કેટલા દિવસ એક ગામમાં 300 ઘર છે, તો હું અઠવાડિયામાં આખા ગામના છરી ચપ્પુના ધાર કાઢ નાખીશ એમ. પછી મારું કામ રહે જ નહીં. એટલે મારે ફરવું જ પડે, ચરાઈ વેતી. એ જીવન હતું એનું. પણ આપણે બધા હવે 5 રૂપિયાનું ચપ્પુ કે 10 રૂપિયાનું ધાર કઢાવવાની જરૂર ના પડે એવા મળવા માંડે. એટલે આ આઉટડેટેડ ફેંકી દીધા આપણે બધા, યુઝ એન્ડ થ્રો. એની જેમ આપણે કોઈ દરકાર પણ ના કરી. તારી પાસે મતદાર કાર્ડ છે, તું કેમ ઝૂંપડામાં રહે છે? તારું બચ્ચું કેમ નિશાળ નથી જતું? તને રાશન મળે છે? હવે એક પણ સવાલો નાગરિક તરીકે આપણે જઈને એમની પાસે પૂછ્યા નહીં. મને આ બધું બળ્યું અને ચચર્યું એવું કહી છે. આ જ્યારે હું એમની વચ્ચે ફરીને ત્યારે મને એમ થયું કે દેશનો આ હિસ્સો છે, આ દેશની એ પ્રજા છે ને એને જો ગણવામાં આવતા હોય તો આ બધું એને કેમ નહીં એમ. મતદાર કાર્ડ માટે મથી, હા, અને વગર પુરાવે એને મતદાર કાર્ડ કેવી રીતે મળે માટે અધિકારીઓના મેં કચેરી મારા ચપ્પલ ઘસી નાખે એમની પાસે જવામાં. એક નહીં અનેક વખત ના પાડે, સમજે નહીં. પણ તમે આવો એક વખતે, મારે તમને એમની હાલ બતાવી છે. અહીંયા આવે છે નાગરિક ધર્મ. શું કરી શકીએ આપણે? હંમેશા એવું થાય કે નહીં, પેલું આપણે ચોમાસું આવે એટલે બધા બહુ બૂમો પાડીએ, ખાડા પડી ગયા છે. લોકો પ્રતિકાત્મક રીતે ખાડામાં આપણે ઝાડ વાવીને દેખાવો કરીએ ને એમ માનીએ કે તંત્ર એનાથી જાગશે. હું કહું કે આ વખત તો જંગલ ઊભું થાય ને રોડ ઉપર એટલા ખાડા પડ્યા છે. બરાબર, પણ એટલું કરીને પૂરું થઈ જાય છે. આપણે કલેક્ટર કચેરી કે કમિશનર કચેરીમાં ગયા, તમે ગુણવત્તાવાળું કામ કેમ નથી કરતા? મારા વિસ્તારમાં રોડ બની રહ્યો છે, તો રાત્રે રોડનું કામ ચાલતું હોય તો જાગૃત નાગરિક તરીકે હું ત્યાં જઈને જોયું કે ભાઈ મને બતાય તારા કોન્ટ્રાક્ટમાં લખ્યું છે કેટલા થિકનેસનો રોડ છે, કેટલા પ્રમાણમાં સિમેન્ટ કોન્ક્રીટ ત્યાં વપરાવી જોઈએ. ના,
કેમ? હું થોડી નવરી. અને કેટલા યુઝ ટુ થઈ જઈએ છીએ આપણે. એક બ્રિજ બનતો હોય અને એ બ્રિજ બનવામાં 2 વર્ષ 3 વર્ષ બનવાનું શરૂ થાય ને એટલે આપણે ત્યાંથી ઘર બાજુ પસાર થવાનું એટલે એટલી બધી ગાળો દઈએ ને, આ રસ્તો ખરાબ કરનાર, હા છે તે છે, અને પછી બીજા ચોથા પાંચમા દિવસે આપણે યુઝ ટુ થઈ જાય. પછી એ રસ્તો આપણને આપણું લાગવા માંડે છે અને એવા જ ખાડા ખચકામાંથી આપણે 4 વર્ષ જવું પડે ને તો 4 વર્ષ સુધી આપણે બૂમો જ નથી પાડતા. એમ અહીં એવું છે કે આપણી આસપાસમાં આ બધું જ બને છે. એ બનતું હતું એ જોયા પછી આપણે આપણી કોઈ ઝૂંપડપટ્ટી છે, કોઈ તકલીફમાં રહેનારા પરિવારો છે, એની દુર્દશા, એની દશા ખરાબ છે, તો શું આપણે તંત્ર પાસે ગયા એ ચીજો લઈને વાત કરવા માટે? નાગરિક, હું કહું છું કે આપણે એક સંસ્થા તરીકે તમે આંકડા ગણાય કે આટલું કર્યું, એ આંકડા ચાલો ગયા વર્ષના, આજે હું એમાં બીજા ઉમેરી દઉં એમ. પણ જે સરકાર કરી શકે એ મિત્તલ કે એની સંસ્થા ક્યારેય નથી કરી શકવાની. પણ મેં એટલું કર્યું કે સરકારને જવાબદાર બનાવી. તમારે પોલિસી બનાવવી પડશે આમના માટે, નહીં ચાલે. અને તમે કરો. કેમ? કેમ કે આ દેશના છે આ લોકો, અને એ આ દેશમાં જન્મ્યા છે, આ ધરાના છે એ લોકો, એ પારકા નથી એમ. અને તમે જુઓ કે અને સૂઝબૂછથી હંમેશા એવું છે કે કોઈ પણ કામ કરે તો વગર રણનીતિએ ન કરાય એમ. આપણે તો રામાયણને જુઓ કે મહાભારતની વાત કરો તો એ યુદ્ધ પણ રણનીતિ સાથે રમનારા, આપણા ખેલનારા એમ. એ પ્રજા છે તો રણનીતિ સાથે કરવું પડે કામ. રણનીતિ અમે કરીને, રણનીતિમાં પહેલું હતું મતદાર કાર્ડ. એ બધાને મતદાર કાર્ડ કેવી રીતે મળે, અને જ્યારે મતદાર કાર્ડ બધા પાસે, લગભગ આજે હું એવું કહી શકું કે ગુજરાતમાં 98% લોકો પાસે મતદાર કાર્ડ છે. અને ભારત સરકારે પોલિસી બનાવી એટલે આખા ભારતમાં રહેતા વિચરતી જાતિઓને આ બેનિફિટ પણ મળ્યો. અનેક લોકો પાસે આજે મતદાર કાર્ડ છે. એ થયા પછી અમે જરાક જાગૃત થયા 2017માં, અને સરકારને કીધું કે હવે તમે અમને કયો કે ઇલેક્શન આપણું 17નું, અને એમને કીધું બે આપણી ગુજરાતની મોટી પાર્ટી છે, એમને કે જીતીને આવશો તો તમે શું કરશો અમારા માટે? એટલે પહેલાં તો ધ્યાન ના દીધું ને. એમને એમ થાય કે આ બધા તો પરચુરણ જેવા માણસો, પરચુરણ કે પાછા આમ, એટલે કે આ તો બધા પરચુરણ. ઇવન ગામમાં જાય, મતદાર કાર્ડ બની ગયા પછી કોઈ કેન્ડિડેટ જે ઇલેક્શનમાં ઊભો રહ્યો છે એ જાય અને પછી એને કહે કે મારે અહીંયા વણઝારાના કે ભાઈ બજાણિયાના 50 ઘરો છે, તો પેલો કેન્ડિડેટ કે મારે એને મળવા જવું છે, તો સરપંચ એવું કે કરે એ તો બધા પરચુરણ છે, મારા ગુંજામાં છે, મારા ખિસ્સામાં છે એમ. એટલે અમારા પરિવારો પાસે મતદાર કાર્ડ આવ્યા ને એટલે મને બાબુભાઈ કરીને એક સિસરાણા ગામના વ્યક્તિ બરાબર યાદ છે કે બેન મેં આજ તો કહી દીધું. એ બોલ્યા કે મારે એને મળવા જવું છે, અને ગામના આગેવાને કીધું કે તો અમારા ગુંજામાં છે ને પરચુરણ છે. એટલે કે મેં કીધું એમને કે આ પરચુરણ હવે રૂપિયો બની ગઈ છે ને ગુંજામથી બહાર આવી ગઈ છે એમ. સો તમારે અમારી પાસે કંઈક ચીજ જોઈએ છે તો તમારે ત્યાં આવવું પડશે એમ. 2017માં એટલું મોટેથી અમે બૂમ પાડી અને એક જ વાત કીધી, અમે પણ છીએ, બીજું કંઈ જ નહીં. હોર્ડિંગ લગાવ્યા, અમે પણ છીએ, મોટું સંમેલન કર્યું. ના ધ્યાન પડદારનું પણ ધ્યાન પડ્યું એમને ને. એમને થયું કે કોઈ પોલિટિકલ પાર્ટીવાળા જ્યારે બેઠક બોલાવે તો એવું થતું હોય કે પૈસા આપીને બસો મૂકવી પડે ત્યારે માણસો આવે એમ. આ તો બસોય નથી મૂકીને તોય કીડિયારુની જેમ પાલનપુરના સંમેલનમાં 50,000થી વધારે પબ્લિક ભેગી થઈ અને એક જ સૂત્ર ખાલી, અમે પણ છીએ, અમે પણ છીએ. બધાને થયું કે અમે પણ છીએ શું છે? બસ એટલું જ છે કે અમે છીએ, અમારી નોંધ લ્યો તમે એમ. અને નોંધ લેવાઈ. પહેલી વખતે ગુજરાતના ચૂંટણી ઢંઢેરામાં 2 પાર્ટીના અમને જે જોતું હતું એમણે લખ્યું એમ એક એસ્ટાબ્લિશ ત્યાં આગળ આ ચીજો થઈ. અને મને એ વખતે કેટલાક લોકો આમાં નાગરિકવાળી વાત આવે છે ફરી, કેટલાક આગેવાનો હતા પોલિટિકલ પાર્ટીના, એમણે મને કીધું કે મિત્તલ તું આ નકામી રામાયણ કરે છે કે ચૂંટણી ઢંઢેરામાં લખવાથી અમે કરવા માંડશું? અમે તો દર વર્ષે ચૂંટણી ઢંઢેરો બનાવીએ છીએ, તો અમે કરશું એ બધું લખ્યા પછી? એટલે મેં કીધું કે બીજા નાગરિકોની તો મને નથી ખબર, પણ આ મેં લખાયો છે ને એટલે મને ખબર છે કે મારે શું કરાવવાનું એમ. એટલે અમે તો તમારી પાછળ મારું તો આ જ કામ છે, જાગીને તમારી પાછળ દોડવાનું એની જેમ. એટલે વિધાનસભા કયો કે ગાંધીનગરમાં જેટલા આંટાફેરા કરવા હશે એટલા કરીશું એમ. અને કર્યા. એના કારણે અનેક જાતની પોલિસી ગુજરાતમાં એમને રહેણાંક અર્થે પ્લોટની પોલિસી બની, રેશન કાર્ડ માટેની પોલિસી બની, બાળકો માટે આશ્રમ સ્કૂલો શરૂ, ઘણી બધી પોલિસી બની. એક બજેટ પણ એમના માટે ફળવાવાનું શરૂ થયું. અને તમે જુઓ કે અવાજ ક્યાંક એક નાનકડું કામ આપણે કરતા હોઈએ ને એક સમજ સાથે તમે કરતા હોય તો કેવી નોંધ લેવાય છે. 2019માં પ્રધાનમંત્રી કાર્યાલયથી ફોન આવે છે ને એમણે કહે છે કે આખા ભારતની વિચરતી જાતિઓ માટે શું કરી શકાય ને એના સજેશન આપો અમને. મને નહોતી ખબર કે આ થવાનું છે એમ, પણ સાયલેન્ટલી એક ચીજ કરતા ગયા અને વાત ત્યાં પહોંચી અને એ સજેશન આપ્યા. એના આધાર પર 2019માં વિચરતી જાતિઓ માટે પહેલી વખતે આઝાદ ભારતમાં કંઈક થયું એમ. એક વેલફેર બોર્ડ એમના માટે બન્યું. પહેલી વખતે કોઈક જગ્યાએ જઈને આમ નોક કરી શકે એવી જગ્યા થઈ. એક નાનકડું બજેટ ત્યાં ફળવાવાનું શરૂ થયું. પ્રયત્ન એક વ્યક્તિ
શેરડી કામદારો સાથે હું અહીંયા ફૂટપાથ પર સૂતી હતી, અહીં ફરતી હતી, મને નહોતી ખબર કે હું શું કરી શકીશ એમ. પણ અંદર જે બળતરા થઈ ને એ બળતરાને મેં સાયલેન્ટ ન કરી એમ. પેલું ને ઠંડુ પાણી રેડી દે એ મેં ન કર્યું. એ મને જેટલી ચચરી એટલી મેં ચચરવા દીધી અને મેં એને પાણી આપ્યું કે આ તારે બળવત રાખવાની છે ને જીવતી રાખવાની છે. અને જીવતી રાખી એટલે આજે આ ચીજો સુધી પહોંચી શક્યા. આંકડાકીય કહીશ તો ખૂબ બધું કામ કરી શક્યા. પણ આ બધો બદલાવ એક વ્યક્તિની આખી ટીમ, કોઈ એક વ્યક્તિ ક્યારેય ન કરી શકે આ બધું, પણ એક મિસાલની જેમ શરૂઆત તો કોઈ એક કરે છે અને પછી બધા જ એની પાછળ જોડાતા જાય છે. તો એ જોડાય એટલે આજે આ બધા કામો થયા. એક મજાની વાત એની સાથે જે આ ડફેરોની મેં વાત કરી, ચોરી ચપાટી મૂકી, એટલા બધા પ્રેમ સાથે કામ કર્યું એટલે એકદમ વફાદારીપૂર્વક અનેક પરિવારોએ પોતાના જીવન એમના બદલાય. એવા મોટા લૂંટારું એમને ખાલી એક જ વાત કીધી કે મેં એમ નથી કીધું કે તમે આ બધું થયું, મતદાર કાર્ડ મળ્યા, રેશન કાર્ડ મળ્યા, મેં ધંધા માટે લોન આપી એમને. અને પછી અમુક વસાહતોમાં જે પરિવારો હોય, હું ખાલી એટલું જ કહું કે હું હંમેશા કહેતી હોઉં કે મારા પરિવારો છે, એવું માનું છું, હૃદયપૂર્વક માનું છું. અને કદાચ જે લાગણી મને એમની પીડા જોઈને હું સૂઈ ના શકું. મને કોઈ અત્યંત કોઈ ખરાબ વાત આવે ને ત્યારે, અને એ પણ એટલું ધ્યાન રાખે મારું કે બહુ એ પ્રકારની વાત છે તો બેનને નહીં કહેવાની એમ. એવા આમ અમારા રિલેશનશિપ છે, એક સંસ્થા અને અમારી માટે પ્રોજેક્ટ નથી પણ મારો પરિવાર છે એમ. એટલે જ્યારે પરિવાર થાય ને એટલે હું એમને કહેતી હોઉં, આ જે ચોરી ચપાટી સાથે સંકળાયેલા પરિવારો જેમના ધંધા કંઈક બરાબર નહીં હતા, મેં એમને એટલું જ કહેતી કે કાલ મારી દીકરી, તમે તો મારા પરિવારના છો, તમે એ બી એવું કે તમે નક્કી ગયા જન્મે અમારા જ હશો એમ, એટલે ડફેર હશો કે વાદી હશો કે સરાણિયા, નહીં તો આટલું અમને કોણ સમજે એમ, તમે એ જ હશો એમ. તો હું કહું બરાબર છે, કોણને ખબર નથી કે કયા પ્રારબ્ધથી અહીંયા આગળ આવ્યા હોય. નહીં તો હું એવું કહેતી હોઉં છું કે નહીં તો હું બહુ મોટી વ્યાજખોર માણસ હોઈશ એમ, તમારું બધું બહુ લઈ લીધું, લૂંટી લીધું હશે તો આ વર્ષે મારે ચૂકવવા માટે આવવું પડ્યું એમ. પણ એક રિલેશનશિપ થઈ, એમાં મેં એમને કીધું કે મારી દીકરીના લગ્ન થશે ને ત્યારે તમે બધા મારા ત્યાં મામેરિયા તરીકે હશો એમ, હું કહું એમને. અને મારા ત્યાં મામેરિયા તરીકે જ્યારે તમે લોકો આવો અને કોઈ એમ કે આ તો આવો છે, આ આવો છે, તો મેં કીધું એનો ક્ષોભ કોને હશે? મને હશે એ બધામાં. તો આ શોભે, બસ આટલી જ વાત હતી, કંઈ જ નહીં. અને તમે માનશો ભલા માણસોએ જે પણ ચીજો હતી બધી જ મૂકી દીધી એમ. અને ખાલી મામેરિયા બોલતી નથી, મારી પહેલી ડિલિવરી મારી દીકરી આવી અને એનું વર્ષ પૂરું થયું અને પછી એના માટે એક દીકરી પિયર જાય ને એને કેટલું બધું આપે, એનું જીયાણું કરે. એવું કે મને એમ થાય કે મને એટલી, મારી આખી ગાડી ભરાઈ જાય ને એટલી બધી ભેટ આ લોકોએ, સોનાનો ઓમ પણ એ ભેટની અંદર હતો એમ. જીવનમાં કેક કોને કહેવાય એવી એમને નથી ખબર ને જન્મદિવસ એમના બાળકોના તો કોઈ ખબર જ નથી ને. હું કહું કે 1 જૂન સામૂહિક રીતે અમારા વિચરતી જાતિના બાળકોનો જન્મદિવસ એવું માનું, પણ એ મારી દીકરીનો બર્થડે બરાબર રીતે ઉજવે છે. અને એવો ભવ્ય, આઈ થિંક 4-5 હજાર પબ્લિક ભેગી થયેલી, આખી રાત નાચગાન અને સુંદર રીતે. મને એમ થાય કે આટલું બધું સદનસીબ, આ કેટલી મોટી વાત છે. મને કુદરતે કેટલું બધું આપ્યું મને એમ. આની સામે તમે ધન દોલત બીજું બધું જ મૂકો, શું કમ્પેર થઈ શકે? અરે ખ્યાલથી નહીં એમ. તો આ પ્રેમ છે. જ્યારે કોઈ પણ કાર્ય કરવાનું નક્કી કરીએ એમાં સંપૂર્ણપણે તમારી જાત પૂર્ણ સાથે આપણે જ્યારે એની અંદર મૂકી દઈએ છીએ તો મને એમ થાય છે કે જુદા પ્રકારનું આપણને પરિણામ મળતું હોય છે. 5-1 મિનિટમાં મારી એન્વાયરમેન્ટની વાત હું કરું, પછી આપણે ક્વેશ્ચન આન્સર કરશું. આ વિચરતી જાતિઓને જાકારો બહુ દેતા, એટલે મારું 3જું પુસ્તકમાં મેં લખ્યું છે નામ એનું ઈને જાકારો કેમ દેવાય. બહુ મજાની વાત છે. અમે જ્યારે છાપરામાં બધા પરિવારો ચોમાસામાં એમનું એ જ્યાં રહેતા હોય ને ત્યાંથી પાણી ખૂબ વહે, એમના ખાટલા આટલા ઊંચા હોય મોટા ભાગે, અને એની ઉપર તબકડામાં એ મૂકીને રસોઈ કરતા હોય કેવી રીતનું. ઘણી વખતે તો લાકડા ભીના થયા હોય તો રસોઈ કરવાનો સમય પણ ના મળે. અને ચારે બાજુ સાંઠીકડાથી બનાવેલું એનું છાપરું એ ચારે બાજુથી પ્લાસ્ટિક ઊંચું કરી દે અને એની વચ્ચેથી પાણી વહેતું હોય એમ. એટલે મેં એમને કીધું કે આમાં કોઈક વખતે સાપ, એરું, ઝાંઝરું, તો એણે કીધું કે બેન આવે ને, તો મેં કીધું એ આવે તો એટલે કે અહીં ભરાઈ જાય સાંઠીમાં એમ. તો મેં કીધું બીક ના લાગે, તમે એનું શું કરો? એટલે કે પાણી ઉતરે ત્યાં સુધી એ બેઠું હોય ને અમે બેઠા હોઈએ એમ. એટલે આમ એમ થાય કે તમારી બાજુમાં આમ સાપ, તમે જે કહો એ પગ નીચે મૂકીને એમ. એટલે એણે કીધું કે જાનવરે જાણે છે કે એની ને મારી દશા બેયની સરખી છે એમ. અને બહુ અગત્યની વાત, આશરે આવ્યું છે અમારા આવા ટાણે એમ, તો એને જાકારો કેમ દેવાય બેન એમ. એટલે મને એમ થાય કે
આ પ્રજા જાકારાના અર્થને કેટલો બરાબર સમજે છે અને સમાજ તરીકે આપણે બધા ભદ્ર સરસ મજાના ઘરોમાં રહેવાવાળા, સરસ સરસ ગામોમાં રહેવાવાળા આપણે જાકારાના અર્થને નથી સમજ્યા, એટલે જ એના વસવાટ સામે વિરોધ કરીએ છીએ કે તમે મારા ગામમાં ન જોઈએ. કેમ કે તમે આવા છો એવું. પેલો તો ઝેર ડંખ મારશે ને તો મરી જશે એનું છોકરું, તો એને જાકારો. આ પ્રજા છે, આ ખાનદાની. એટલે આ જે જાકારો છે ને એને ક્યાંક ઓછો કરવો હતો. સમાજ કેવી રીતે એબ્સ્ટ્રેક્ટમાં કોઈ કામ ક્યારેય ન થાય. હું બાળક સાથે કામ કરવાનું વિચારું તો બાળકની સાથે એનું પરિવારને મારે જોડવું જ પડે. હું જો પરિવારને નથી જોડતી તો પછી બાળકનું સમગ્ર ડેવલપમેન્ટ હું કોઈ દિવસ નથી કરી શકવાની. એટલે મને થયું કે જ્યાં સુધી સિવિલ સોસાયટી નથી જોડાતી આની અંદર, એ આમને નથી અપનાવતા, ત્યાં સુધી આ સમસ્યાનું સરકારને રિસ્પોન્સિબલ બનાવીને સરકાર માની લો કે પ્લોટ આપી દીધા કોઈક જગ્યાએ 1000 પરિવારોને, પણ ગામ આખું વિરોધમાં આવ્યું, ધરણા ઉપર બેઠા છે, ઉપવાસ પર બેઠા છે ગામો કે અમને આ લોકો અમારા ગામમાં ન જોઈએ. એટલે થયું કે શું સમાધાન હોય. પછી લાગ્યું કે એમની સાથે કામ કરવું પડશે. કયું મુદ્દે હું એમની સાથે કામ કરું. મારી લાગણી તો વંચિતો માટે સૌથી મોટી હતી. પછી મને લાગ્યું કે પાણી એ બહુ મોટો મુદ્દો છે એમ. અને ઉત્તર ગુજરાતમાં તમે જોશો તો પાણીના તળ 1000-1200 ફૂટે પહોંચી ગયા છે. અને સ્ટેક હોલ્ડર એટલે ખેડૂતોને આ સ્પર્શતો મુદ્દો છે. અને ખેડૂતો એટલે ગામના વગદાર માણસો એમ. એટલે અમે તળાવોનો જીર્ણોદ્ધાર કરવાનું શરૂ કર્યું એનાથી. અને જેને કહીએ કે તમારે જેને તળાવ કરવા હોય ને એને એના ગામમાં રહેતી વિચરતી કે ગરીબ, પછી વિચરતી જાતિ પણ ના રહી, ગરીબ માણસો માટે તમે શું કરશો એ તમારે કહેવાનું. એને અંત્યોદય કાર્ડ આપો, એને BPL કાર્ડ યાદીમાં નામ આપો, એને પ્લોટ આપો. ને ધીમે ધીમે તમે જુઓ કે એ અમારું તળાવોની બેઠકો, બહુ સંઘર્ષ એમાં પણ થાય. એટલું સરળ નહોતું કે લોકો એ સમજી શકે પાણીની. કેમ કે બોર અત્યારે ટેકનોલોજી આવી, એક સ્વિચ પાડું મને પાણી જમીનમાંથી મળી જાય છે. તો તળાવો તો રહ્યા જ નહોતા. બહુ જ બધા ગામોમાં તળાવો રકાબી જેવા થઈ ગયા હતા. અને ક્યાંક તો લોકોએ તળાવ પૂરીને ખેતી કરવાની શરૂ કરી દીધી હતી. ઘણા ગામોમાં મને એવું પણ કીધું કે બેન હવે તળાવ આઉટડેટેડ થઈ ગયા એવું કીધું મને. એટલે હું કહું કે તળાવ કેવી રીતે આઉટડેટેડ થાય. તમે ઘર આગળ ગાય બાંધો ને ભેંસ બાંધો અને એને ઘાસ ન નાખો ને રોજ દોવા જવું તો મને દૂધ દે. લાત મારે, 1 વખત 2 વખત ટાણે દઈ દેશે, પછી લાત મારશે, ખવડાય તો દૂધ આવશે એમ. તો આ ધરતીમાં પેટાળમાં પાણી જશે તો તમારી સ્વીચ પડશે ને પાણી બહાર આવશે. નથી આવવાનું. નહીં તો બહુ બધી મુશ્કેલ. અને પાણીના કારણે આપણે જાણીએ છીએ કે માઇગ્રેશન, આ સિટી કેમ આટલા મોટા થયા? બિકોઝ પાણી એ નથી એટલે રોજગાર નથી. અને ભારત ખેતી પ્રધાન દેશ એવું આપણે બધા બોલીએ, પણ ભયંકર હાલત છે ખેતીની. અને એમાં પાણી ન હોય તો નહીં જ થવાનું. એટલે વિચરતી જાતિ પછી આખા મુદ્દાને જેમ જેમ સમજતી ગઈ, ડેપ્થમાં ઉતરતી ગઈ, એમ મને લાગ્યું કે આ તો બહુ જ મોટો મુદ્દો છે. અને આખા સમગ્ર માત્ર માણસોનો મુદ્દો નથી, આ તો સમગ્ર જીવસૃષ્ટિનો મુદ્દો છે. ધરાતલમાં પાણી આજે હું 1000 ફૂટે લિફ્ટ કરું છું તો ચોમાસામાં તમે બહુ એટલે સરસ જગ્યા ઉપર રહી રહ્યા છો, કુદરતના સાનિધ્યમાં તમે પૂર્ણ રીતે છો. બાકી જ્યાં તળમાં પાણી નથી ત્યાં લીંબોડી નીચે પડે ને ચોમાસાનું પાણી આવે તો આવડો લીમડો થઈ જાય. પણ જેવું ચોમાસું પતે એટલે લીમડો મરી જાય. કેમ કે ઉપલા સ્તરમાં પાણીને ભેજ જ નથી ક્યાંય. તો એ ઝાડ કેવી રીતે થવાનું? કેમ કે 1000 ફૂટે પહોંચ્યા છીએ. એટલે આ મુદ્દો માત્ર માણસોનો નહોતો, એ પણ સમજાયું ધીરે ધીરે. એટલે પછી પાણીનું કામ, તળાવોનો જીર્ણોદ્ધાર કરવાનું કામ અને પારાયણ આખા ગામોમાં શરૂ કરીએ, બેસીએ અને ભાગીદારી. હું આ બધામાં એવું પણ માનું કે કોઈ કામ ચેરિટીવાળું ન હોય. જઈને હું કોઈને ખીચડી આપી, ચપ્પલ વેચી દેવા, ટોપી વેચી દેવી, ધાબળા વેચી દેવા, એ આપણે આપણો સંતોષ મને ઈશ્વરે આપ્યું છે એટલે હું મંદિરમાં જઈને ખાલી કહી શકું કે મેં કર્યું એમ. પણ હું એને ખરું કામ નથી માનતી. હું સાચું કહું તો સાચું કામ એ છે કે તમે માણસને ઊભો કરો, એને બેઠો કરો એમ. હા, પેલું એક વાક્ય છે કે રોટલી ક્યાં સુધી દેવી, અને રોટલી રડતો કરી દેવો ને એ અગત્યનું કામ છે. એટલે અમારા વિચરતી જાતિઓ સાથેના જેટલા પણ કામો છે બધામાં મફત કાંઈ જ નહીં. અમારા ખાલી પેલા બા દાદાઓ જે નિરાધાર છે એમને અમે એમને 1500 રૂપિયાનું રાશન મળે. બાકી લોન લ્યો, ધંધા કરો ને પૈસા પાછા આપો એમ. અને એમાંય ધર્માદુ આપો એવું પણ કહું, મફત નહીં. લોકોએ તમને મદદ કરી છે તો તમારે તમારા પરિવારોને મદદ કરે છે. તમારાથી થતી 30,000ની લોન લીધી છે તો 500,000 ધર્માદા પેટે તમે સંસ્થાને આપો એમ. ઘર બાંધો તો તમે સરકારના પૈસા દાતાઓ મદદ કરે તમે પણ આપો એમ. એ રીતે આખું કામ કરીએ. તળાવોમાં પણ એ જ ભાગીદારી સાથે અમે કામો શરૂ કર્યા અને 300 તળાવો અમે આ સિઝનના પૂરા કર્યા. સંકલ્પ છે કે સમાજ સાથે આવશે તો આવનારા 10 વર્ષમાં 1000 તળાવોનો, તળાવ એટલે જલમંદિર હું કહું છું કે જલમંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે. તળાવ થઈ ગયા પછી વાત આવી વરસાદની. તમે બધા ફરીવાર કહું તો બહુ જ નસીબદાર છો. અમારા વિસ્તારમાં વરસાદ બહુ ઓછો પડે, એમ રાહ જોતા હોઈએ ક્યારે આવે ક્યારે આવે. ને 2 વર્ષે 1 વખત પડે અને તળાવ ભરાય, બાકી ન આવે.
એટલે પછી પેલું નિશામાં ભણતા હતા કે વૃક્ષ વાવશો ને તો વરસાદ આવશે, એટલે થયું કે વાવી જ નાખીએ એમ. એટલે પછી ક્યાં તો ગામમાં પાછું એ બી ચિંતા થાય કે વાવેલું હોય આ જ કર્યું કામ. આ મારા દરેક કામોમાં કોઈ પણ સમાજ કાર્યમાં આપણે 1 રૂપિયો દાન દેતા હોઈએ તો હું હંમેશા કહું છું કે દાન દીધા પછી એ કામનું તમારે દેખરેખ પણ રાખવી, એમ એને જોવું, એ ટાઈમ પૂરતું નહીં, એને સમય સુધી. એટલે મને એમ થાય ઝાડ વાવ્યા પછી એ ઝાડ 2 વર્ષ પછી હોય નહીં તો મતલબ નથી. તો જગ્યા કઈ પસંદ કરાય? એવી કે જ્યાં ઝાડ આબાદિત એકદમ મજાની રીતે ઉછરી શકે ને કોઈ એને કાપે નહીં એવી રીતે. એટલે ગામો સાથે તો શરતો કરી અને ગૌચર અમે પહેલાં પસંદ કર્યા, કેમ કે સુપ્રીમ કોર્ટે બેન મૂક્યો છે ગૌચરને આપણે લઈ નથી શકાતા બીજા ડેવલપમેન્ટના કામોમાં. અને એના પછીની સૌથી ફેવરિટ મારી જગ્યાએ સ્મશાન અને કબ્રસ્તાન. મને એમ થાય કે ત્યાં કોઈ એન્ક્રોચમેન્ટ નથી કરવાનું, બધાને ડર લાગે જુદા પ્રકારનો. અને એના કારણે અમે એને ગ્રામ વન કહીએ અને વૃક્ષ મંદિર કહીએ. એમાં અમે 1000થી લઈ અને એક સાથે 25,000 વૃક્ષો, એવા 12.5 લાખ વૃક્ષો આ વર્ષે અમે પૂરા કર્યા. અને એને 3-4 વર્ષ સુધી અમે પગારદાર માણસ કેમ કે મૂકી તો વાવી તો દેવું. આ વિશ્વ પર્યાવરણ દિવસે હું પર્યાવરણવાદી છું, પણ હું એ કંઈ ઝાડ નથી વાવતી, કેમ કે મને ખબર છે કે ઉગવાનું જ નથી એર્યું. એ વરસાદ આપણે ત્યાં ક્યાં પડે છે 5મી જૂને એમ. એટલે પેલું કરબેઠા જેવું કે કરવાનું, એટલે ના, નહીં કરવાનું. અને હું અગેઇન કહું કે જેમ આપણે માની કૂખમાં બચ્ચાનું ગર્ભ પરીક્ષણ થાય ને દીકરી છે ને એને મારી નાખવામાં આવે એટલે આપણે એને ભ્રૂણ હત્યા કહીએ છીએ, હું માનું છું કે આ બાલતરુની હત્યા છે. ન કરો, એ જીવ છે, એ બોલતો નથી પણ એ જીવ છે એટલે તો આવડો મોટો થાય છે એમ. એટલે તો એ જીવ છે એને આપણે બધાએ સમજવાની ક્યાંક જુદી રીતે જરૂર છે. એટલે જ વાવ્યા પછી હું ગામ લોકો સાથે અમારી મિટિંગમાં અમે એમને કહીએ કે જો તમારી ત્રેવડ હોય ને તો જ અમારી સાથે આવજો. 10-12% કેઝ્યુલિટી થઈ શકે છે, મરી શકે છે, પણ તમે એમ કહો કે આમાંથી 50% ગયા તો મેં કીધું મને તો ઊંઘ ન આવે, હું તો એ બધાનું પાપ ગણું તો કેટલું બધું થાય મારા માથે. તો ભાઈ એવું કરવું હોય તો બિલકુલ ના આવો. અને એ વેવલેન્થ સાથે અમે ગામો સમજતા હતા. એટલે આ જે વૃક્ષો વાવ્યામાં લગભગ અમારો 85%થી વધારે સર્વાઈવલ રેશિયો છે એમ. અને એટલે આટલા સરસ જંગલો થયા. અને આ જંગલ કોના? તો હું કહું છું કે આ માણસ માટે નથી. વરસાદનું વિચાર્યું તો સમગ્ર સૃષ્ટિને પેલું થાય એના કલ્યાણમાં. પણ મને હંમેશા થાય કે આ વર્ષો પહેલાં 100-150 વર્ષ પહેલાં કદાચ આ લાઇબ્રેરી બની. આ લાઇબ્રેરી 150 વર્ષ પહેલાં, ઇવન નવસારી જ્યારે ડેવલપ થયું, આજે આસપાસમાં જોશો તો પહેલાં તમે જ કહેતા હશો કે ઓ પહેલાં તો અહીંયા કાંઈ જ નહોતું એમ. હવે ત્યાં સોસાયટી થઈ ગઈ. તો જ્યારે કાંઈ નહોતું ને ત્યારે બહુ બધા રહેતા હતા ત્યાં આગળ. કોણ રહેતું હતું? એ સાપ, સસલા, નોળિયા, અસંખ્ય નરી આંખે દેખાતા ન દેખાતા એ બધા જ જીવો. આપણે એમાંના એક કઈને જઈને પૂછ્યું કે તાર ઘરમાં આવું, હું અહીંયા બનાવું બિલ્ડિંગ, મારે રહેવા આવવું છે? ના, આપણે બધાએ માની લીધું કે આ મારો આબાદિત અધિકાર છે તને કાઢી મૂકવાનો. કેમ? કેમ કે હું ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છું, મનુષ્ય, અને મને બધું જ આવડે છે. તને મેં જેસીબી ડેવલપ કર્યા છે, હું તારું નિકંદન કાઢી શકું એમ છું. એટલે પેલો જીવ બાપડો બોલતો નથી, એ જતો રહે છે. આ બધાને કેટલા ખદેડશો તમે? ક્યારેક મને એમ થાય, કલ્પના કરવા જેવી વાત છે કે આ બધા એક દિવસ ભેગા થઈને આમ સંગઠિત થાય અને પછી આમ અવાજ કરે કે બસ, અને ગાંધીનગર કે દિલ્હી પહોંચે તો શું દશા થાય એમ. વડોદરામાં જેમ મગરો આવ્યા ને લોકો એકદમ આમ થઈ ગયા એના જેમ, તો આવું થઈ શકે છે. તો કુદરતના ચેડા એને મંજૂર નથી એમ. આ ચીજો બહુ સૂક્ષ્મ છે. અને આપણે બધા સેવા કાર્યોનો વિચાર કરીએ ને ત્યારે હંમેશા સૌથી મોટું સેવા, કોઈ પણ વ્યક્તિના મનમાં વિચાર આવે ને ત્યારે આપણે સૌથી પહેલાં મનુષ્યનો વિચાર કરીએ કે મારે ગરીબને દુઃખી છે ને એને મારે કંઈક દેવું છે. પછી બીજા નંબર પર ગાય આવે, કૂતરા આવે. 84 લાખ યોની ફરે છે આપણો આત્મા, એવું કે તો આ 84 લાખમાંથી આપણે કેટલા કલ્યાણમાં નિમિત્ત બને છે ગણજો જરાક. મારા ખ્યાલથી 15-20થી આગળ આપણે પહોંચીએ જ નહીં. તો બાકીના બધાનું શું? તો મને એમ થાય કે જળચર જે જળમાં રહે છે એનું તો હું નથી કરી શકતી, પણ જે સ્થળચર જે જમીન પર રહે છે એના કલ્યાણમાં, ક્યાંક એના શુભમાં એને શેલ્ટર આપવાનું કામ કરી શકીએ. અને આપણા ત્યાં કહે છે કે આશરો આપવો ને એના જેટલો મોટો કોઈ ધર્મ નથી એમ. તો આ વૃક્ષ થકી અસંખ્ય જીવો, મને એમ થાય કે હું એક ઘર બનાવું છું તો એ ઘરમાં એક માણસ, એનો પરિવાર 6 જણાનો, પછી કદાચ ગરોળી, વંદા, કીડી, મકોડા એવા થોડા ઘણા જીવો એમાં રહેતા હશે, આપણા ઘરોમાંય રહે છે એ. પણ આ એક ઝાડ ઊભું થાય છે ને એમાં અસંખ્ય રહે છે, આપણે જોયા નથી. આ કેટલો મોટો ધર્મ છે અને કેટલી મોટી વાત છે. માં ધરા આનાથી રાજી થાય એમ. આજે જે ગ્લોબલ વોર્મિંગ ભલે આપણે કહીએ, પણ અલ્ટિમેટલી તો કુદરતનું બગાડ્યું છે ને એનું આ પરિણામ છે. અને હું એવું લાસ્ટલી એક વાત કરું તો ગુજરાતમાં તમે છેલ્લા 5-7 વર્ષમાં જે વાવાઝોડાનું 1 વર્ષ ખાલી નથી જતું આપણું એમ.
હા, તમે જોશો તો ગ્લોબલ વોર્મિંગની જે આ પરિસ્થિતિ છે ને, આપણા ત્યાં પરિસ્થિતિ એવરી યર થવાની છે. એવું હું જુઠ્ઠી પડું તો મને બહુ જ ગમશે એમ, કેમ કે આમાં બિલિયન્સનું નુકસાન જાય છે, બિલિયન્સ રૂપિયાનું નુકસાન. અને પાછું સરખું કરવા માટે આપણે પ્રકૃતિનું જ દોહન કરીશું એમ. એક બિલ્ડિંગ તૂટી તો હું પ્રકૃતિનું દોહન કરીને જ ફરીવાર એ બિલ્ડિંગ ઊભી કરીશ એમ. તો ક્યાંક હવે માણસે ખમૈયા કરવાની જરૂર છે. એક જુદા પ્રકારે પ્રકૃતિનો, આ ધરતી પર રહેતા, ધરતી તો કેવી દુઃખી થતી હશે. માં ધરા, મને એમ થાય કે એનું છાતી ચીરીને મેં પાણી બહાર કાઢ્યું અને પછી એના બીજા જીવો, માં તો કેવી હોય, એને બધા જ જીવ સરખા છે. માણસ એ સરખો છે ને કીડી એ સરખી છે. ન દેખાતો પેલો કીડો એ સરખો છે એના માટે. તો એને કેટલી પીડા થતી હશે જ્યારે એનું શેલ્ટર જૂટવાતું હશે. એને થતું હશે કે આ મારો દીકરો, મારું માણસ, આ કુપાત્ર પાક એવું કહીએ છીએ ને આપણે, તો એવું બોલતી હશે માં ધરા. તો ક્યાંક આપણે એને સાતા આપવાનું કામ આ પાણી અને પર્યાવરણના કાર્યોથી જો કરી શકીએ તો એ બહુ મોટું છે. મેં વિચરતી જાતિઓને શેલ્ટર અપાવવાના પર્સ્પેક્ટિવથી આ કામ શરૂ કર્યું હતું, પણ આજે એનું મહત્ત્વ મારા માટે અનેક ગણું છે. અને મને એમ થાય છે કે હું આ ધરતી પરથી જ્યારે આ દુનિયામાંથી વિદાય લઉં ને, ત્યારે હું સ્વર્ગ નર્ક મને નથી ખબર, પણ ક્યાંક કંઈક હિસાબ લેવાય છે. એ હિસાબ કરવાવાળાની પાસે જઈ અને હું એટલું કહી શકું કે જો તે મને મોકલી હતી ને, એ ઉદ્દેશ્ય મેં શોધ્યો અને મારા ભાગનું કામ મેં બરાબર કર્યું, મને સંતોષ છે એમ. આ હું કરી શકું એ મને સંતોષ છે એ ચીજનો. આટલી વાત કરીને આઈ થિંક હું બહુ જ બોલી છું, પણ તમને કંઈ પૂછવું હોય તો તમે મને, આમ આવી ઘણી વાતો થઈ શકે એવી છે. થેન્ક યુ. મિત્તલબેનનો પરિચય આપતી વખતે મેં કહ્યું હતું કે ફક્ત અહીંયા હૃદયની જ વાતો છે અને એમના કાર્યની સુવાસ આપણા સુધી પ્રસરવાની છે. અને આપે કદાચ જોયું હશે કે 1 કલાકનો સમય ક્યાં પસાર થયો અને હજુ તો કેટલી બધી વાતો બાકી છે. એમના 3 પુસ્તકો પણ પબ્લિશ થયા છે અને આપણે એને બહાર ટેબલ પર મૂક્યા છે. જો કોઈની ઈચ્છા હોય તો આપ એમાંથી લઈ શકો. હા, ચોક્કસ. આ પુસ્તકોના કોઈ પ્રોફિટ અમે નથી લેતા, અમારી સંસ્થામાં જે જાય છે. એટલે તમે ખરીદશો અને ખરીદવા કરતાં બી એવું છે કે વધુ લોકો એ વાંચે તો એક સંવેદના એમનામાં પ્રસરે. સૌથી વધારે આ પુસ્તકો સરકારી અધિકારીઓએ ખરીદ્યા છે અને એમણે એકબીજાને ગિફ્ટ આપ્યા છે કે શું કરવાની જરૂર છે. તો એ પ્રકારના સરનામા વિનાના માનવીઓ પહેલું પુસ્તક, જેની લગભગ 5000 નકલો વેચાઈ છે. અમારી પાસે છૂટા પૈસા નથી આજે, એટલે હું તમને કહીશ કે જે જશે એ ડોનેશનમાં જ જશે. તો ખરીદજો. 75 કોપી લાવી છું. મને એમ થાય કે એટલી તો જતી રહેવી જોઈએ. અને નવસારી સંસ્કારી નગરી છે અને આ અપીલ નથી, એક રીતે અપીલ પણ છે ને એક રીતે એમ થાય કે તમે આટલી કોઈ લાઇબ્રેરીમાં આ પ્રકારના વક્તવ્યો થતા એવી બહુ ઓછી જગ્યાઓ છે. એટલે એ રીતે તમે સંસ્કારી નગરીમાં બેઠા છો તો આ પુસ્તકો તમે લેશો એવું ઈચ્છું પણ કરી. થેન્ક યુ. મિત્તલબેનનો આ પ્રોગ્રામ જ્યારે નક્કી થયો ને, ત્યારે એમની બુક એને જકારો કેમ અપાય મેં વાંચવાની શરૂ કરી. રાતનો સમય હતો અને લગભગ રાતના મેં 11:45 વાગે મિત્તલબેનને મેસેજ મૂક્યો કે મિત્તલબેન, જેમ જેમ હું વાંચતી જઉં છું ને, ત્યારે આપની અંદર રહેલી બીજી દુનિયાને હું જાણતી જઉં છું અને મને ખૂબ પીડા થાય છે આ બધું જોઈને. તો એ તો એ અનુભવી રહ્યા છે અને આ સંઘર્ષ અહીંયા બંધ નથી થતો. મિત્તલબેનનું કામ કદાચ અમર છે અને આપણે મેક્સિમમ એવા પ્રયત્ન કરીએ કે આ બધું સાંભળ્યા પછી, જાણ્યા પછી આપણી લાઇબ્રેરી જે એક ચેતનાનું કેન્દ્ર તરીકે કહીએ છીએ કે આના પછી જ્યારે આવા લોકો આપણા સંપર્કમાં આવે, ક્યાં તો જોવામાં આવે, તો એક અલગ ભાવ આપણાથી ઉત્પન્ન થવો જોઈએ અને એના માટે આપણે કંઈક કરીએ તો કદાચ આપણે સમાજનું આ લેણું કંઈક ચૂકતે કરી શકીએ, એવી મારી ભાવના છે. આપણા મનમાં પણ કંઈક પ્રશ્નો હોય તો આપ ચોક્કસ અહીંયા પૂછી શકશો. મિત્તલબેન આજે આપણને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. એમની જે વાત હતી કે દક્ષિણ ગુજરાતમાંથી એમના કાર્યની શરૂઆત થઈ છે, પણ આજે એને જે લેવલ પર એ લઈ ગયા છે ને એમાં એમનો પોતાનો જે ત્યાગ, સમર્પણ શબ્દોમાંથી આપણે અહીંયા અનુભવી શકતા હતા. તો આપણે પણ કંઈક પ્રશ્નો હોય, ક્યાં તો આપણી સંવેદના અહીંયા વ્યક્ત કરવાની તક જોઈતી હોય તો ચોક્કસ આપણે મંચ ખુલ્લો રાખીએ. આજે આપણે બધા ભાગ્યવાન છે કે મિત્તલબેન આપણી
સરકાર શ્રી ધારે તો બધું કરી છે, બિલકુલ. પણ અત્યારે થોડા જે ટૂંકા ચાલે છે એમને ઈલ એડવાઇસ મળે છે. અને પેલું જે ગુજરાતીમાં કહેવાય નેવનું પાણી મોભે લઈ જવાની વાત છે. અહીંયા ડાંગના જંગલનું પાર નદીનું પાણી તળ લેવાની વાત કરે છે, ખોટી છે. બિલકુલ. અને કોઈ સંજોગમાં અહીંથી જશે નહીં. બરાબર. પણ જે આપણી સિંધુ અને જે 5 નદીઓ છે એમાં જે આપણા પાકિસ્તાન સાથે જે કરારો થયેલા રેપોર્ટમેન્ટ ટાઈપના, એટલે પાણીનો ઉપયોગ, પાણી પીવું, એનો વોટરવે કે ફિશિંગ કે એને માટે, એમાં ઇન્ડિયાનો હિસ્સો 20%, પાકિસ્તાનનો હિસ્સો 80%. અને એમાં પણ આપણે ચૂકેલા કે લોઅર રેપોર્ટમેન્ટ રાઇટ જે છે એટલે મૂવ કરીએ છીએ, એમાં આપણે હિસ્સો રાખવો જોઈએ તો એ નહીં રખાય. એટલે એને કારણે અમારા નવસારીના માછીમાર ભાઈઓ દુઃખી થાય છે. કેચમેન્ટ એરિયા છે, ત્યાં જાય એને દુઃખી થાય એટલી વાત. પણ એ 20% પાણી આપણે રોકી નથી શકીએ. આદરણીય મોદી સાહેબ અત્યારે ભગીરથ કામ લઈને ચાલે છે, અને એમાં આમ ભગીરથ છે પણ તમારા જેવા કર્મશીલોના ધ્યાનમાં આવે. અને હું એટલા માટે વિશ્વાસથી કહું છું કે જલશક્તિ વિભાગ અમારા મોદી CR પાટીલ પાટીલ. સાહેબ પાસે છે. તો એમાં 3 કામ થાય. ડેમ, આખો જે મરુપ્રદેશ છે એમાં ગામે ગામ તળાવ બરાબર. અને પાણી કેનાલ. પણ પહોંચે. અને આ કામ એટલા માટે થઈ શકે, અત્યારે સુએઝ કેનાલ માટે મોદી સાહેબ એમ કહે છે કે આપણે રેલવે અને હાઈવે સાઉદી એરિયામાં કરી શકીએ. તો આ જે કામ છે ને થઈ શકે ને પાટીલ સાહેબ સાથે કોઓર્ડિનેશનમાં નવસારી તમને ચોક્કસપણે મદદ કરશે. કારણ કે અમને પાટીલ સાહેબનો બુલેટ ટ્રેનમાં બહુ સારો અનુભવ છે અને એમણે બહુ સારું કામ કર્યું છે. એ રોજરોટીના માણસ છે, કોઈ દિવસ ગરમ ન કરે, બધાની વાત સાંભળે છે. અને અહીંયા આપણે એક ચાલુ કર્યું છે, બોરિંગ કરીને પાણી જમીનમાં ઉતારવાનું. કોઈ બી માણસ કામ માટે જાય તેને ફરક પડે છે કે પહેલાં તમે 100 બોરિંગ કરો. આટલું જ મારે કહેવું છે. મને એમ છે કે આ લખાણ મને વિગત સાથે તમે આપશો ને તો હું પ્રયત્ન ચોક્કસ કરીશ આને એવું કરીશ. અવિસ્મરણીય, થેન્ક યુ. અસ્ખલિત અદ્ભુત અને આહલાદ. અસ્ખલિત તો એટલું મને થાય કે એક સેકન્ડ કપડે પાણી પી લો એન્ડ આઈ ઓપનર. એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા મિત્તલબેન દરેક જિલ્લામાં આવે. થેન્ક યુ. તમારા અનેક સ્વરૂપો. બિલકુલ. મારે ખાલી એક જ થોડી માહિતી જોઈશે આપણી પાસે કે જે વાદી મદારીની જે વાત કરી એમાં થોડા વર્ષો પહેલાં જે પેટાવાળા એ લોકોએ મદારીના ખેલ પર પ્રતિબંધ મૂકાયો. વાનરોને નાક પર એ જીવદયાવાળા એ બધા નીકળેલા. અને હું પણ થોડો સંવેદનશીલ અને નાટકો લખું એટલે એના પર મેં નાટક લખ્યું છે. અચ્છા. અને હજી થોડો અસમંજસમાં છું. તો પેટાનો એક્ઝેક્ટ મુદ્દો શું હતો ને ઇઝ ઇટ રાઈટ કે લોકોને કેચમાં ધકેલી દેવામાં આવે જો એ લોકો કરે તો હા. 1972માં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ આવ્યો અને એ વખતે વાદી મદારીને બાકાત રાખેલા. પણ 1990માં ખાસ કરીને સાપની ચામડી છે એની આ લોકો સાપને મારીને એની ચામડીનો વેપાર કરે છે એવો એક આરોપ એમના માથે મૂકવામાં આવ્યો. એટલે 1990માં એના ઉપર પ્રતિબંધ આવ્યો. અને પ્રોબ્લેમ જે તમે કહો છો ને મારી પીડા પણ એ જ્યારે મેં 2005માં કામ શરૂ કર્યું અને હું વાદી મદારીઓની વસાહતમાં ફરતી ત્યારે એ લોકોને એક્ઝેક્ટલી ખબર નહોતી એમ. એટલે એ એમ કે બેન જંગલ ખાતાવાળાને પોલીસવાળા પકડે છે અને અમારી જોડી એ લોકો આ લઈને એમ એ ફેંદે છે અને એમાંથી સાપ જો જળી જાય તો બહુ જ મારે છે અને પકડે. અમને એની સાથેનો વ્યવહાર જુદા પ્રકારનો થાય છે. મને એમ થાય કે કોઈક આ કરતું હશે. માની લો કે વાદીમાં પણ ક્યાંક એવી ઘટના ધ્યાનમાં આવી હશે કે એ લોકો એમની સાથે અમાનવીય વ્યવહાર કર્યો હશે, કંઈ પણ એમ. પણ એવું થાય કે જ્યારે કોઈ વ્યક્તિનો આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હોય, આધાર હોય, દાખલા તરીકે નર્મદા ડેમની વાત કરો. નર્મદા ડેમ બન્યો કે તમે આ પોર નદી પર બાંધવાની વાત કરો છો ડેમ,
તો ડેમ બંધાય તો કેટલા બધા પરિવારોનો ઘરો જાય, ઇવન રોડ બનતો હોય તો એ કેટલા બધા પરિવારોના ઘરો જાય, તો ઇમિડિયેટલી રિહેબિલિટેશન એટલે આપણને વળતર ચૂકવવામાં આવે છે. અહીં અગેન એ થયું કે એ પ્રકૃતિમાંથી સાપને પકડતા હતા ને એની રોજીરોટી એ હતી, એટલે વળતરની ક્યાંય અથવા એના રિહેબિલિટેશનના ક્યાંય પ્રયત્નો ન થયા. અને વાદી મદારી હંમેશા મને એક ચીજ મને કહે કે બેન, ખેડૂત છે ને એ કોઈ દિવસ એની જમીન ઉપર એસિડ નાખે? એ ન નાખે, કેમ કે એને ખબર છે કે એની રોજી છે એમ. તો સાપ છે ને એ તો એમ કે અમે એના અમે હેઠો ના બેસાડીએ, એ હંમેશા એવું હોય, એને ખભે બેસાડે, એવું એમની રીતિ છે ને બધામાં પણ એમ, કેમ કે એ એને જીવાડે છે એટલા માટે. એટલે અગેઇન જે મેં શરૂઆતમાં કીધું ને કે કલ્ચર આપણે જાણ્યા વગર, પરિસ્થિતિ જાણ્યા વગર, અને આ વોઇસલેસ છે. ધંધો તૂટી ગયો એટલે બીજા બધા માની લો કે ડેમ બન્યો કે રોડ બન્યો કે ઓએનજીસીનો કૂવો આવ્યો, મને પ્રોપર વળતર મળતું નથી, તો નાગરિક તરીકે આપણે જેટલા લોકો અસરગ્રસ્ત છે એ બધા આપણે જેને બૂમો પાડીશું, મીડિયા બધું જ કરીશું. આ લોકો બિચારા કોઈ બોલ્યું જ નહીં, અને બોલવાનો પ્રયત્ન કરે તો એ નાગરિક તરીકે કોઈ એના સપોર્ટમાંય નહીં આવ્યું એમ. એટલે ખરેખર દશા એમની અત્યારે પણ ખરાબ જ છે. અત્યારે પણ એમનામાં ભણતરની વાત કરો તો બહુ જ અમુક ફૂલવાદી કમ્યુનિટી આજે પણ તમને 8-10 પાસ છોકરો એ કંઈ નહીં મળે, 5 ધોરણથી પાસ એક દીકરી આપણને એ કમ્યુનિટીમાંથી નહીં મળે. અને ભીખ ખેત મજૂરી મળે ત્યાં સુધી કેમ કે બીજા કોઈ વ્યવસાયો આવડતા નથી, એટલે ખેત મજૂરીને ન મળે તો પછી ભીખ માંગવાનું કામ એ કરે છે. એટલે બહુ મોટો પ્રશ્ન છે એમના રિહેબિલિટેશનનો પણ મને એમ થાય કે સંવેદનાપૂર્વક આ લખાવવું ડેફિનેટલી જોઈએ, એમની નજરથી આ આખી પીડાને. બિલકુલ. પૂછ. મારું નામ રઘુ કમલેશકુમાર રાઠોડ છે. મારો પ્રશ્ન એ છે કે તમને લોક સેવા કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે? મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે હું દક્ષિણ ગુજરાતમાં આવેલી, અને શેરડી કામદારો જે તમારા વિસ્તારમાં રહે છે ને, બધા શેરડી કાપવા માટેના ખેતરોમાં આવે, એ બધા પરિવારોને હું મળેલી, અને મળીને પછી એમની પરિસ્થિતિ પૂછેલી. તારા જેવા અનેક બાળકો ત્યાં હતા, એ લોકો નિશાળ નહોતા જતા, એ લોકો ખાય છે શું એ પૂછ્યું તો એમને કીધું કે રોટલા ને દાળ. મેં સવારે પૂછ્યું કે તમે શીરામ પેલું ચા નાસ્તો કરો, આપણે કરીએ ને ચા નાસ્તો, મેં પૂછ્યું કે તમે ચા નાસ્તો કરો, તો એમણે કીધું કે નાસ્તો તો નહીં પણ ચા પીએ. તો મેં કીધું ચામાં દૂધ, તો મેં જોયું કે દૂધ નહોતું, કાળો ચા પીવે, એ બી બધા નહીં. તો એમ થયું કે આટલી બધી ખરાબ પરિસ્થિતિ આમને કેવી રીતે, ઘર પણ નહીં એમની પાસે, એક છાપરું, એમાં સરખું ઓળવા પાથરવાનું પણ નહીં. એ બધું જોઈને મને થયું કે આવી પરિસ્થિતિ તો ન ચાલે એમ, અને આપણે આ દેશના નાગરિક છીએ. ત્યાં કીધું ને જય હિન્દ, તો આપણને ભારતના નાગરિક તરીકે એટલું બધું ગૌરવ છે આપણા માટે. તો મન થયું કે મારી શું ફરજ છે, આ બધું જોયા પછી હું ઘેર જઈને મારી મસ્તીમાં મારે જીવવું છે એમ જીવું. તો મને ના પાડી, મારા અંદરના આત્માએ, મારા જમીરે ના પાડીને એણે કીધું કે ના મિત્તલ, તું પ્રયત્ન કર આમની પરિસ્થિતિ બદલાય એ માટે થઈને. તો એ ઘટનાઓ બની અને એના કારણે આખી ચીજો જુદી થઈ એમ. જય હિન્દ. મિત્તલબેન, હું સંવેદનશીલતા તો હોય પણ સંવેદનશીલતાને આટલી સરસ રીતે ચેનલાઇઝ કરી. તમારી જેમ હું પણ સંવેદનશીલ, એટલે આમ ડૉક્ટરીનો પ્રોફેશન, પણ ટ્વીન વોરિયરની એક અમારે એક નાનું અમે ગ્રુપ બનાવ્યું 2015માં. પણ કામ કરતા જઈએ એટલે ખબર પડે કે કામ કરવામાં આવતી મુશ્કેલીઓ શું છે. એટલે તમને એટલા માટે અભિનંદન આપું કે સંવેદનશીલતાને તમે કેટલી સરસ રીતે ચેનલાઇઝ કરી. થેન્ક યુ. અને સરકારના કારણે તમારી વાત તમે પહોંચાડી, એના માટે તો હું તમને શું અભિનંદન આપું. થેન્ક યુ. અને આ રીતે સાહેબે કહ્યું તેમ, પિયુષભાઈ સાહેબે કહ્યું તેમ, વિનોદભાઈએ કહ્યું તેમ કે આપની પ્રવૃત્તિઓને અમે ખૂબ સરસ રીતે બિરદાવીએ છીએ. અને તમારા વિશે જાણે કે દિવસ મેં તમારો વિડીયો પણ મારી પ્રવૃત્તિમાંથી મેં જોયેલો, બહુ આનંદ થયેલો. થેન્ક યુ. આજે મળવાનું મળ્યું એનો અનેરો આનંદ છે અમને બધાને. થેન્ક યુ. અને તમે અમારું નવસારીનું આંગણું આજે શોભાવ્યું. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. થેન્ક યુ. મારે છે ને એક અભ્યાસ થયેલો કે તમે જે
પછી થવું જોઈએ. એકચ્યુઅલી તો એ છોકરા છે ને, તમે 8મા ધોરણના છોકરા વાંચતા નથી આવડતું. તો બહુ જ મોટો સવાલ છે. બિલકુલ વાંચતા નથી આવડતું, અને આપણે એકલા કહીએ તો એક કિસ્સો એ પણ લગભગ નથી આવડતું. એટલે પેલા એક બે ટીચર હોય ફક્ત એ લોકોનું પેલું શું કહેવાય જીવન નિર્વાહ માટે વાંચતા શું હોય. તો આ ક્ષેત્રની અંદર કંઈ કરવું જોઈએ તો કે આપણે નહીં કરીએ તો તમે આ સ્ટેજ પર છો એજ્યુકેશન છે ને બહુ જ મોટો મુદ્દો ને તમે જે કીધું ને, હું અનેક ગામોમાં ફરું અને શાળાઓની આ દુર્દશા જોઉં ને એટલે મને ખરેખર જીવ બળે. અમે અંદર બેઠા હતા ત્યારે એ જ વાત કરતી હતી કે પહેલાંના હું સરકારી નિશાળમાં જ ભણી છું એમ, અને અનેક લોકો પહેલાં ક્યાં પ્રાઇવેટ સ્કૂલો હતી, પણ એ મૂલ્યોવાળા શિક્ષકો હતા એટલે એ પોતાનું ઉત્તમ આપવા માટેનો પ્રયત્ન વિદ્યાર્થીઓ માટે કરતા હતા. આજે ક્યાંક પ્રોબ્લેમ હું એવું કહું કે તમે બળાત્કારની ઘટના જુઓ કે કોઈ વ્યક્તિને સરકારમાં સૌથી મોટી વાત આવે ત્યારે એમ કે ભ્રષ્ટાચાર, હા કોઈ કામ પૈસા નહીં આપો ને તો નથી જ થતું એમ, જેવું તમને લાગ્યું કે સ્કૂલમાં ટીચર તો પ્રોપર ભણાવતા નથી. મુદ્દો એ છે કે મૂલ્યો નથી રહ્યા વ્યક્તિમાં, અને પરિવારમાં જે બાળકનું ઘડતર થઈ રહ્યું છે ને એ ઘડતરમાં સૌથી મોટો વાંધો છે. આપણે બધા એના ઉપરનું બધું સરખું કરવા મથીએ છીએ, પણ જ્યાંથી પાયો છે ને એ તમે શિક્ષણ માટેની વાત એવું થાય કે દેશનું મહત્તમ બજેટ શિક્ષણ પાછળ ખર્ચાવવું જોઈએ. કેમ કે દેશનું ભાવિ બાળકો છે એવું બોલીએ છીએ, પણ એ ભાવિ માટે આપણે પ્રયત્નો શું કરીએ છીએ? આંકડા ભેગા થાય આપણી પાસે કે તમારે આ કરવાનું, શિક્ષકે આ કરવાનું, આ બધું જ બરાબર છે, પણ એ રિયલ સેન્સમાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે ને એના માટે આખા વિશ્વમાં અનેક દેશો છે જે બાળકો માટે ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ ચલાવે છે ને. સરસ આપણે જાપાનનું ઉદાહરણ લઈ લઈએ કે યુરોપિયન કન્ટ્રીઝના કેટલા બધા ઉદાહરણ, પણ એવું આપણા ત્યાં નથી થઈ રહ્યું. અને એમાં મને એમ થાય કે સૌથી મોટું બજેટ આપણે નાગરિક તરીકે એક પહેલ, હું એવું હંમેશા માનું કે ધારો કે વિચરતી જાતિના બધા પ્રશ્નો લાગ્યા તો અમે તો વડાપ્રધાનને બી પોસ્ટકાર્ડ લખ્યા, એક આખી પોસ્ટકાર્ડ ઝુંબેશ ઉપાડી અને સતત ચલાવી. શિક્ષણને લઈને ખામીઓ લાગે છે, અત્યારે આખી શિક્ષણની પદ્ધતિ નીતિ નવી બનાવી, પણ એનાથી ચીજો નહીં બદલાવાની, કેમ કે ખાટલે મોટી ખોડ જ્યાં છે ને ત્યાં માટે આપણે મથતા જ નથી. એટલે ક્યાંક નાગરિક તરીકે મને એમ છે કે આખી વ્યવસ્થાઓ, અમે તો સરકાર સાથે શિક્ષણને લઈને એક ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન બહુ મજાનું કામ કરે છે અને એ બહુ અદ્ભુત રીતે જે બદલાવ લાવી શક્યા છે. તો મેં તો સરકારમાં એમને ઇન્ટ્રોડ્યુસ પણ કર્યા. અમે સીએમ સાથે હમણાં મિટિંગ કરી અને કીધું કે તમે આ કયા મોડલ અપનાવે છે કે વાંચતા લખતા ન આવડતા બાળકો જ એમને આપવામાં આવે, એ બાળકને 6 મહિનામાં હવે કડકડાટ વાંચતા લખતા કરી દે છે. તો આ એમનો શિક્ષક તો 70,000નો પગારદાર નથી, એ 8-10 હજારનો પગારદાર માણસ છે. તો એમણે કયો સિલેબસ અપનાવ્યો કે એ ચીજો એ કરી શકે અને આપણો શિક્ષક એ નથી કરી શકતો? તો થોડાક પ્રયત્નો કરી રહ્યા છે, પણ મેં કીધું એ પ્રમાણે કે એક વ્યક્તિ મથે આ મુદ્દો બહુ અને વિચરતી જાતિમાં હું ઘરમાંથી 12 જાતિઓને લઈ આવીને મને એમ થાય કે બાળકોના વાલીઓ બહાર નીકળ્યા, મને પ્રોબ્લેમ લાગ્યો તો મેં મારી દીકરીને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકી દીધી એમ. પણ આપણે બધા જ વાલી બહાર આવીને કીધું કે હું તમને ટેક્સ આપું છું અને ટેક્સ આપું છું તો એની સામે તમારી ફરજ છે કે તમે મને ઉત્તમ વ્યવસ્થા આપો એમ. કેમ મારે મારા છોકરાને બહાર આવી રીતે મૂકવું પડે છે એમ? અને 8 ધોરણ સુધી શું કામ? 8 ભણી લીધા પછી કંઈ એને બેસ્ટ એનું પેલું ઘડતર થઈ જવાનું છે? નહીં, મને 12 ધોરણ સુધી એ વ્યવસ્થા જોઈએ છે અને એના માટે આપણે બધાએ બોલવું પડશે. અને બોલવું એટલે મેં કીધું ને કે એક નહીં, બધા જ લોકો એક સામૂહિક રીતે નક્કી કરે કે અમારે આ કરવું છે એમ તો થશે. આ પેલું કહેવાય ને કે દૂણી કોણ ઉપાડે એમ, સૌથી મોટો પ્રશ્ન એ છે. કેમ કે ધારો કે હું બોલું તો મારી છોકરીને સૌથી પહેલાં ઉપાડવી પડે નિશાળમાંથી એમ, અને મને એમ થાય કે એના 1-2 વર્ષ બગડશે. તો એ જે તૈયારી દાખવે ને, જે અંગ્રેજોના સામે લડવા માટે આખું ભારત એક થયું હતું ને, આ તો આપણા જ છે. એમની સામે કંઈ આપણે એવી ચળવળ કરવાની જરૂર નથી, પણ આપણે એકત્રિત થઈ અને કેટલી મોટી સંખ્યા છે. તમે બાળકોની સંખ્યા જો મને એમ થાય કે આ વાલીઓ આખું ચક્કાજામ ના કરી શકે. ગાંધીનગર શું એક જિલ્લા કચેરીઓ ચક્કાજામ, આવું બોલું છું જાહેરમાં, પણ ઈચ્છે તો કરી જ શકે અને એમને બદલાવવું પડે. જો ના કરે તો આખું હડકંપ મચી જાય. પણ મુદ્દો એ છે કે લીડ લઈ દરેક જગ્યાએ તમે જેમ કીધું ને એક મિત્તલ છે એવા દરેક વ્યક્તિ મિત્તલ બને, દરેક વ્યક્તિ ગાંધીજી બને, દરેક વ્યક્તિ બાબા સાહેબ બને, તો આ બધી ચીજોનો બદલાવ આપણે લાવી શકીએ. મારા ખ્યાલથી શિક્ષણ માટે તો આ ખરેખર કરો, હું એમાં સહમત છું. હું તો પ્રયત્નો કરી રહી છું ને આશા છે કંઈક તો કરી શકીશ. તમારું જીવનનું સામાજિક ઋણ અદા કરવાનો જે શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બીજી એક વાત
તમે આજે જે કરી ને કે જે કીડી મકોડાને પણ અનાજ મળવું જોઈએ. 1987માં પહેલી મારુતિ કાર લઈને અમદાવાદથી હું મારા ઘરે આવતો હતો. એક જગ્યાએ રોકાવાનું થયું, ત્યાં મેં પ્રસાદ લીધો અને થોડુંક વૈધું નાનો હતો એટલે બહુ ખ્યાલ નહોતો, એટલે થોડું વૈધું આમ તો આપણે થાળીમાં એડવાન્સ પણ હું જેવું ગટરમાં એટલે ત્યાં થાળી મૂકવા ગયો તો કે પેલો ભાઈએ કહ્યું આ જેટલું એડવાન્સ છે એટલું માટીમાં નાખી આવો, કીડી મકોડા ખાશે. એટલે આ જે શીખ આજે મને ફરી પાછું એ ગ્રેજ્યુએશન થયું. ખૂબ ગ્રાસ લેવલનું તમે કામ કરી રહ્યા છો. સરકાર સામે તો પાક ભીડવાની જોઈએ. તમે કહ્યું ને પારકા સામે લડવું સહેલું છે પણ પોતાના સામે લડવું ખૂબ અઘરું છે. આ બધું દેખાઈ રહ્યું છે. અમે પણ ખૂબ સમજી રહ્યા છે આ વસ્તુને અને એટલા માટે આવા આપ જેવા પ્રભાવશાળી વક્તાઓને બોલાવીને અમે પણ શીખવાનો પ્રયત્ન કરીએ છીએ અને નવસારીની સંસ્કારી જનતા તો છે જ પણ હજુ વધુ ઊંડાણપૂર્વક આવું જે કામ થાય. હવે અમારો જે નવો પ્રોજેક્ટ છે એના વિશે પણ દીપકભાઈ તમને કહેશે પણ અમારા જેટલા પણ પ્રોજેક્ટ છે એ પ્રશિક્ષણ માટે અને ગ્રાસરૂટ લેવલથી થાય એવી જ ભાવના રાખીને આજે તમે ખરેખર આ ચેતનવંતા લાઇબ્રેરીમાં પ્રાણ પૂરવાનું કાર્ય કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન અને ફરી પાછા આવજો એવી આશા છે. નમસ્કાર. સૌપ્રથમ તો જેને સાચા અર્થમાં મળવા જેવા માણસ કહેવાય એવા મિત્તલબેનને આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ. મિત્તલબેન, આપ ખરેખર ખૂબ જ સમાજને ઉપયોગી એવું કામ કરો છો અને તમને અમે 2 કલાકથી સાંભળીએ છીએ તો અમને એવો વિચાર આવે છે કે તમારી પાસે આટલી બધી ઉર્જા ક્યાંથી આવે છે. તો કુદરતને અમે પ્રાર્થના કરીએ કે તમને આવી ઉર્જા મળતી રહે ને આપ સમાજમાં આ જ રીતે સરસ કામ કરતા રહો. એટલે નવસારી શહેર અને સયાજી લાઇબ્રેરી આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માને છે અને ફરી પાછા આવજો એવી અપેક્ષા રાખીએ અમે તમારી પાસે. અને ત્યારબાદ આપ સૌ શ્રોતા મિત્રો આપ સૌ પણ આવ્યા તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ઓનલાઈન થી ઘણા બધા શ્રોતા મિત્રો જોડાયા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. માત્ર 2 જ વાત હું ટૂંકમાં કરીશ કે ટૂંક સમયમાં જ આવતે મહિને આપણે પર્યાવરણને લગતો એક બહુ જ મોટો અને ખૂબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. સયાજી લાઇબ્રેરી એનું ઉદ્ઘાટન કરશે, પર્યાવરણ પ્રહરી. તો એ પ્રોજેક્ટ વિશે આપને સમયે સમયે માહિતી મળતી રહેશે. તો એમાં આપણે સૌ આખો નવસારી જિલ્લો એ પ્રોજેક્ટમાં જોડાઈને આપણા નવસારીને નંદનવન બનાવીશું. આ એક ખૂબ મહત્ત્વની વાત. અને અંતે આવતો શનિવાર એટલે મહિનાનો પહેલો શનિવાર યુવા વાર્તાલાપ 7મી તારીખ છે, ગણેશ ચતુર્થી છે પણ એ દિવસે આપણી લાઇબ્રેરી ચાલુ હોય છે. તો એ યુવા વાર્તાલાપમાં નવસારીના જ એક યુવા વક્તા છે, એમનું નામ છે દેવાંગભાઈ જોશી, એઓ અહીં પધાર્યા છે. તો દેવાંગભાઈ જોશી ઓશો રજનીશનું બહુ જ સુંદર પુસ્તક લઈને આવી રહ્યા છે જેનું નામ છે સત્યની શોધ. તો દેવાંગભાઈ એ પુસ્તક ઉપર વાર્તાલાપ આપવાના છે આવતા શનિવારે સાંજે 6 વાગે. તો આપ સૌ એ વાર્તાલાપમાં પણ અવશ્ય પધારજો. અને ફરી એકવાર મિત્તલબેન આપનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌ શ્રોતા મિત્રોનો પણ આભાર. ધન્યવાદ. શુભરાત્રિ.